ઢોળા નથી ભર્યા, ઢોરને પાણી નથી આપ્યું, હજુ આ કરે હું છે? સવારના 5 વાગ્યાની ઉઠીને મમ્મી હું કામ કરું છું, બા હું આમ કરું છું ને તેમ કરું છું. આજે તો આનો વારો પાડી નાખું. મારા ઘરના બેટા સવારના 5 વાગે ને એટલે ભરાઈ જતા, અને આ જો આ હાલત તો જો મારા પાનિયારાની. મીરાબાઉ, મીરાબાઉ! હા બા, હું થયું? હું થયું તમને બતાવવું પડશે. અમારા પાનિયારાની હાલત જો. હા, આ શું છે? આ પાણીનો ગોળો કાં ખાલી છે? ઢોરને પાણી કાં નથી નાખ્યું? આ અહીંયા બધે કચરો કાં નથી કાઢ્યો? આ બધું તમે કરી હું રહ્યા છો? તૈયાર થઈને લાલી લિપસ્ટિક કરીને આખા ગામમાં ભટકવું જ તમારે? ના બાપ, એવું કાંઈ નથી. હું બાજુના ઘરે ગઈ હતી, થોડું કામ હતું એટલે. હવારમાં બાજુના ઘરમાં તારે હું કામ પડી જાય છે? અહીંયા નાસ્તા કરવાના બધાના બાકી છે. હા, ચા દૂધ પાણી કાંઈ નથી થતું ને હવારમાં બાજુના ઘરમાં હું ગુડાડાતા. બાપ, એમની વહુ છે ને એ મારા ગામની છે. આજે એના બાપુના ઘરે જાય છે તો મને થયું કે સમાચાર દેતી આવું ને, કે મારા ઘરે હંદાને હારા સમાચાર દઈ દે. બસ એ કહેવા જ ગઈ હતી. બીજાય સમાચાર કેવડાવાય ને, કહેવાય કે તારા બાપુને કે આવીને આ અમારા ઘરની પનોતીને તને લઈ જાય, કાયમ માટે લઈ જાય, એટલે અમને થાય નિરાશ. બા, આવું હું કામ બોલો છો? હું લક્ષ્મી છું, પનોતી નહીં. હું કીધું તમે મીરાબો? તમે હું છો? લક્ષ્મી છો? લક્ષ્મી આવી હોય લક્ષ્મી. હા બા, જે ના ઘરને સંતાન આપી શકે, ના ઘરના હરખા કામ કરી શકે, ના સાસુ સસરાને માન આપી શકે, આવી હોય. બા, હું કામ હેરાન કરો છો મને? મારો કઈ વાંક નથી. કદાચ ઘરના હંધા કામ થઈ ગયા હોત ને તોય તો તમે આ જ શબ્દ બોલવાના હતા. ઓહો, કામમાં તો મારી આગળ તો જીભડો ચલાવ. હું તને નહીં કહું. આમે મને તું દુખી નથી ગમતી, સમજી ગઈ? મને જરાય તું ગમતી નથી. તો પછી મને કાઢી મેલો ને. હું કામ રાખી છે આ ઘરમાં? જાને કોણે તને અહીંયા રોકી રાખી છે? તારા બાપને કેવડાવ કે આવીને તને તેડી જાય. અમને તારી કોઈ જરૂર નથી, સમજી ગઈ? આ ઘરમાં તારી કોઈ જરૂર નથી. ખબર છે મને કે આ ઘરમાં મારી કોઈ જરૂર નથી, પણ હું તમારા બાપની આબરૂ લઈને આવી છું. એની આબરૂના ખાતર બેઠી છું. નકર તમને શું લાગે છે બા? આ ઉમર ઓળંગતા મને વાર લાગે એમ? જરાય નહીં. તમારા એક જ શબ્દનો ઘા વાગે ને એ ભેગ્યા ઉમરાની બહાર પગ મૂકી દઉં. પણ હું આબરૂદાર બાપની દીકરી છું એટલે ન છૂટકે મારે અહીંયા રહેવું પડે એમ છે. ના 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 ના, આબરૂદાર બાપની દીકરી અને તું? અરે જે રીતે હું તને વેણ કહું છું એ સાંભળીને તો કદાચ આ ઘરમાં ઢોર હોય ને, ઢોર જનાવર, ઈ આ ઘરનો ડેલો છોડીને જતો રહે. પણ તારામાં તો ઢોર કરતાય ગયેલા ગુણ છે. અને ખાસ કહું ને તો તારા બાપુની આબરૂ નહીં પણ બાપને ત્યાં ભૂખ મરો છે ઈ સહન નહીં થાય ને, એટલા માટે ન જ જતી તું. બા, કહેવત તો સાંભળી હશે ને કે બેહીને એના શિંગડા ભારે ન પડે. મારા બાપે મને 25 વર્ષની કરી દીધી તો હજી બીજા 25 વર્ષ ન પાલવી દે? પાલવી દે ને, તારા બાપા પાલવી જ દે. અને હું તો કહું છું કે લઈ જતો હોય ને તારો બાપ કાલે, તો આજે લઈ જાય તારો બાપ તને. અમારા ઘરમાંથી તો પનોતી જાય. આ જે દિવસથી તારા પગલા મારા ઘરમાં પડ્યા છે ને એ દિવસથી મારા ઘરનું ધનોત પનોત નીકળી ગયું છે. અમે ક્યાંય ના નથી રહ્યા. અરે કેવી મબલખ આવક હતી અમારી. અમારે કોઈની પાસે હાથ લંબાવવા નતું જવું પડતું. પણ તારા આવ્યા પછી આ તારા સસરા દોડતા થઈ ગયા, મારો દીકરો દોડતો થઈ ગયો. પણ તને ક્યાંથી અક્કલ આવશે? તને અક્કલ નહીં આવે, કારણ કે બુદ્ધિનો સાંટો તો છે નહીં. બા, માની લઉં છું કે મારા કર્મના હિસાબે તમે દુખી થાવ છો. અમારા હારા ને મારા ઘરવાળા દોડતા થઈ ગયા છે, ભેગું નથી થતું, પૂરું નથી થતું. પણ તમે તો સુકનવાળા છો ને. આ ઘરમાં પગ મૂક્યો તેદુનું તમારું ઘર બહુ અભરે ભરાણું હતું. તો ક્યાં ગયું એ બધું? તમારા આવ્યા પછી તો પનોતી બેઠી ને. મારા પગે તો સુકન બનતું જ થયું છે હંધુ. ભગવાને મને પહેલા ખરે દીકરો આલી દીધો, પણ તું વાંજણી રહી. આ ગામના મેણા ટોણા મારે સાંભળવા પડે છે કે વહુ જ લાવ્યા છો કે વાંજણી લાવ્યા છો, કે કોઈ દી આ ઘરને સંતાન જ નહીં આપી શકે.
બા એ તમને ખબર છે ને મને ખબર છે કે આ બાળક દેવું નહીં તો ઈશ્વરના હાથની વાત છે. એને જેદી આપણું ઘરમાં સારું કરવું હોય, જેદી આપણું અભરે ભરવું હોય ને એ તેથી જ આપણી સામે અમી દ્રષ્ટિ કરે. અને રહી મારા બાપના ઘરની વાત, તો બાપ નથી, ધામમાં વયા ગયા છે. અને મારા ભાઈ ઉપર બોજ બનવા નથી માંગતી ને એટલે અહીંયા ઝેરના ઘૂંટડા પીવું છું. કહી દીધું ને, હંધુય કહી દીધું ને. ખબર છે કે તારા ભાઈના માથે તું બોજ નથી બનવા માંગતી, પણ અમારો બોજો વધારવા માંગે છે. હવે આ તમારું ડાચું લઈને આ ઘરના કામ પતાવો, જાઓ. સીપડો ચલાવશે ઈ મારી સામે. મોભી નખો દિયળ એક કામમાં ઠેકાણા નથી. આવી છે ઈ દાળથી મારા ઘરમાં પનોતી બેહાડી છે, પણ એને કોણ સમજાવે? હા, એના બાપુ બહુ ઉફાણું લેશે એ વહુનું. પણ આજે તો છે ને, જો મને એકેય શબ્દ બોલ્યા ને તો હું એમનો એકેય હરફ નથી સાંભળવાની. એમને સામે જવાબ દેવી દઈશ, કારણ કે હવે હદ વટાવી છે. આ વહુ બનીને આવી છે કે પછી મારા માથે કાર્ડ બનીને આવી છે ને, મને સમજાતું નથી. લે જેવી વહુ. આદિની માં, તું આ મીરાને શું કહેતી હતી? બધું હું સાંભળતો હતો. હા, સાંભળતા હતા ને તો આકાને સાંભળી આકાને કાઢી નાખવાનું હોય. મને કાંઈ વાત કરવા નહીં આવવાનું. તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. અરે વાત કરવા આવી જ પડે, કારણ કે ઈ છે આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છે. અને એની આંખમાંથી આહુડા પડે ને તો આપણા ઘરનું નખો જોડી જાય. વાહ, બહુ સરસ. હા, વહુ છે, નખો ધ્યાન વહુ છે. કેવી નખો ધ્યાન. એને જે દિવસથી આપણા ઘરમાં પગલા પાડ્યા ને એ દિવસથી મારા ઘરનું ધનોત નીકળી ગયું છે. અરે વહુ પગલા પાડે ને પરિવારમાં ખુશીઓ આવે, પણ આ વહુએ તો એવા પગલા પાડ્યા કે મારા ઘરનું બધું ધનોત કાઢીને મૂકી દીધું. અરે હું થયું છે તારા ઘરમાં? બધું છે. આપણે વાડીમાં ઉપજ સારી આવે છે, બધા આપણે સમાજમાં આપણી આબરૂ છે, અને બધા બે પાસ માણસ આપણને પૂછીને તો કામ કરે છે. પછી આવું જીવન તરફ હવે આમાં હજી તું એમ કહેશો કે ધનોત મનોત થઈ ગયું? બધું સારું છે. બસ એ વાંજણી આટલા વર્ષે માં નહીં બની હતી, અને તમે એમ કહો છો કે હું થઈ ગયું. અરે ગામના લોકો મને મેણા ટોણા મારે છે કે હજી તમારી વહુને કાંઈ નથી. પણ ક્યાંથી હોય? મારી વહુ નખો દ્યાણ, એને કાંઈ દેવું જ નથી અમને. આ ઘરને સંતાન જ નથી આપવું. પરણીને આવી હેદી હા મલકનો કપા ઘરમાં ભર્યો તો, બધો કપા હળગી ગયો. હા, પછી બીજા વર્ષે ઢોર ઢાખર મરી ગયા, અને ત્રીજા વર્ષે તો એવું થયું કે ન પૂછો વાત. હા, અનાજની કોઠીઓ ભરી હતી, એની અંદર ક્યારેય જીવાત ન પડે એવી જીવાતો પડી. અરે આ પનોતી નથી તો બીજું શું છે? અરે તમે આ કહેશો મને? અરે આ બધી તે પનોતી ગણાવી ને, પનોતી ન કહેવાય. એ બધી છે ને આપણો ભગવાનનો ક્રોધ કહેવાય. તું આવીને આવો જુલમ કરીને તો આ ઘર હોતે ને ભાંગીને ભૂકો થઈ જાય. બસ, ભગવાનનો હું ક્રોધ કહેવાય ને હું નહીં ને એ હંધી મને ખબર છે. તમારે મને સલાહ આલવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ કરો ને. આ વહુ અને સાસુની વાતમાં તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર જ નથી. ઈ પનોતીને કેમ મારે હીધી કરવી ને એ મને આવડે છે. એના માટે મારે તમારી સલાહ લેવાની તો કોઈ જરૂર નથી. બસ, મારા ઘરમાં પારણું નથી બંધાતું, મારા ઘરમાં પારણું નથી બંધાતું. અરે પારણું તો છે ને ભગવાનની મરજી હોય ને ત્યારે થાય. એમાં કઈ આપણી બિચારી કઈ મીરા ભગવાન નથી કે એને પારણું એની પોતે બાંધી દે. એમાં એનું શું હાલે એ તો વિચાર કર. તમને તો ક્યારે તમારી વહુમાં વાંક દેખાયો જ નથી. એ તો જે દિવસથી આવી એ દિવસથી આપણા ઘરની લક્ષ્મી છે, આપણા ઘરનું આમ છે, આપણા ઘરનું તેમ છે. આમ કરી કરીને એના જે તમે વખાણ કર્યા છે ને એની ન પૂછો વાત. પણ એ વખાણથી હા મારી દાઢ નહીં ગળે. સમજી ગયા? તમને ખબર છે ને, તમારથી થાય ને એટલા વખાણ કરો તમારી વહુના. પણ હવે મને ન કહેતા કે મારે હું કરવું ને હું ન કરવું. સમજણ પડી ગઈ તમને? કેવું જ પડે. કારણ કે આ ઘરનો મોભી છે ને હું છું, અને મારા ઘરમાં બે આંગુડા પાડે ને કોઈક દીકરી હું નો જોઈ એકવો. અને મને એ નથી ખબર પડતી એટલી બધી આપણી ઉપર ત્રાસ કર્યો, આપણી પર કપા હળગી ગયો, મોલતમાં જીવડા પડી ગયા, બધું ધનો પરોત થઈ ગયું. છતાં તારી આંખ કેમ નથી ઉઘડતી? તને એમ ગઈ છે મારી આંખ ઉઘડી ગઈ છે એટલે તો આ ઘરની પનોતીને હું કાઢવા બેઠી છું. પણ તમને નહીં સમજાય ને
તમને નહીં સમજાય. તમને એમ લાગે છે કે હું જે કરી રહી છું એ ખોટું છે, પણ ના, હું જે કરી રહી છું ને એ આવું સાચું કરી રહી છું. જો એ મારા ઘરની પનોતી છે અને અહીંથી નીકળી જતી હોય ને મારું ભલું થતું હોય ને તો હું એ ભલામાં રાજી છું. સમજી ગયા? અરે આંખ ઉઘડી જાય ને તો માણસ એનો સ્વભાવ સુધારે. તારું વર્તન તું સુધાર. તું જેમ એની હારે જેવું વર્તન કરશું ને એવું કરમાં. કાલ સવારે તો ભગવાને આપણને દીકરી નથી આપી. જો દીકરી આપી હોય ને તો એની હારે એને હાવું હાવું કરે તો તારો કેમ જીવ બળે? એમ ઈ કોકના માવતરની દીકરી છે હો. અને છે ને મને સલાહ આલવાની કોઈ જરૂર નથી, નહીંતર મારે ભૂલી જવું પડશે કે તમે મારા ધણી છો. તમે તો છે ને મારો ઉપરવાળો ભગવાન જ પોકશે. હું જો કામ આવી રમતી. આ તમારા બા વારે ઘડી એકને એક વાત કહીને ગાંડી કરી નાખી છે મને. તો હવે સમજાતું નથી કે શું કરવું મારે. હું કહીશ મારા 24 કલાક એક જ મેણું મારે, વાંજણી વાંજણી વાંજણી. તો મને એકને હું કામ કહેવાનું? તમને કાંઈ ન કહ્યો કે? નસ કહીએ કે ને કેમ? તું શું હતો તને કે? હા, સીધી વાત છે ને. આ વાંસળી ને વાંસળી નો કે તો હું કે મને હાલ. એ વાત એ સાચી છે. બધી વાતમાં મારો જ વાંક હોય. તમારા ઘરમાં તો કોઈના કાંઈ વાંક હોય જ નહીં ને. તમે તો દૂધના ધોયેલા છો હંધા. મજા આવે એમ કર્યા કરવાનું. હા, અમે હંધાય દૂધના ધોયેલા છીએ એટલે તમે હાસું કહી, અને હાસું કહી તો તમને ખોટું લાગે, સરકામનું લાગે. અને આટલું બધું જો ખોટું લાગતું હોય, દુઃખ થતું હોય તો વહી જા તાર બાપના ઘેર. મારે તો ઘણું વયું જવું છે. અહીંયા રહેવાનો મને કોઈ મોહ નથી, પણ બાપ નથી ને એટલે પડીશું અહીંયા. બાપ નથી ને, આ તાર ભાઈ તાર ભાભી એ તો ગુડ્યા જ છે ને, કે એ વહી ગયા? એ તો ગુડા જ છે, પણ અહીંયા કેટલાય ગુડાણા છે મને હાચવવા. તમે તમારી ફરજ ન નિભાવો તો ભાઈ અને ભાભીએ કાંઈ ગુનો કર્યો છે? ગુનો જ નથી કર્યો, પણ હવે ગુનો થાય એવું મને લાગે છે. કારણ કે આ તકલીફો બધી તને જ થાય છે. હે હા, શું કહીએ તો તાથી સંભળાતું નથી. અને સાંભળી લે, આ રોજનું થયું. હા, આવું જ રહે આ ઘરમાં. આવું રહે એટલે તમે હું કાંઈ મને બીવડાવવા નીકળાશો? અરે છોકરા નો થતા હોય તો હું વાંજણી શું માની લીધું, તો તમને વાંજ્યા કહેવા જોઈને. છોકરા તો તમારે નથી થતા. તારા લીધે આ 5 વર્ષ થઈ ગયા લગન. હે જરા શરમ આવે જ તને? આ શરમ તો આવતી નથી ને પાછી હામી બોલે છે મારી. સાચું જરાક બોલું છું. વિચાર કર કે હામાં જવાબ દેવાની જરૂર નથી મને. તને કહે છે તો તું સાંભળી લે ને. મને કહે ત્યારે હું સાંભળી લઈ. હું કઈ તને રાવ કરવા નહીં આવું. હું કઈ સાંભળવા નથી બેઠી આયા. તો શું કરવું શું છે તારે? હે બોલ ને, શું કરવું છે તારે? હાથ મૂકો મારો. ભેગા થઈને મારી નાખશો બધા આમને આમ. શરમ નથી આવતી? હા તો તું જાય તો બીજી આવશે ને. એ તો વાંસળી નહીં રહી ને. એ તો મને શું ખબર. તમારામાં કઈ ખામી હોય તો એ વાંજણી રહીને. હા, તારા ભાગ ફૂટલા છે અને તું છે ને આ ઘર માટે ગુંજાળી છો. આવી ત્યારનું આ ઘરની તો પનોતી બિહાડી છે. તો પછી મને મારવાની શું જરૂર છે? એમને બીજી લઈ આવીને બેહાડી દ્યો ને. એટલે હું એ જોઉં કે કેવાક વારસદાર વાળા થાવશો. બાને વાત કરશું. હા, બાને કેવું આમ કે બા આ આવું કહે છે, આપણે બીજી બેહાડી દો, આને રાખો એક બીજું કામ કરવા હાટું. સાચું કહીને એટલે સંભળાતું નથી, તરત હાથ ઉપાડવા માંડે છે. પણ સાચું તો સાચું જ રહેવાનું છે. હા, શું હેનું વાંક છે ને તમારો છે તો માની જાઓ. વાંક મારો હેનો? હે મેં તને નથી બોલાવ્યા અહીંયા. આ તું આવી છો વાત કરવા. આ તો કહેવાય તમારી માને થોડોક ઓછા જીબડા હલાવે. એટલો જીબડો રહે અને આનાથી વધારે તને કહેવાનું થાય છે. હા, બહુ સરકામનું લાગતું હોય ને તો રસ્તો કરી લ્યો આપણો. કરી લઈશ. રાવ કર્યા કરે. બોલાય તાર ભાઈ ને, એને ખબર પડે એને. દાદાગીરી કરવી છે ઘરમાં આવી. ભાઈએ શું કરી લેશે? નાક શરમ ન હોય ને ભાઈએ શું કે? હા, ઈ તો તારા ભાઈને છે જ નહીં, મને ખબર જ છે. તાર ભાભીને નથી. બધા હરખા ભેગા થયા છે. એકેયમાં કાંઈ કાઢ લેવાનું નથી. સાચી વાત છે. આ બધા એક હરખા છે. એ કઈ માં કઈ કાઢ લેવાનું નથી.
આ સિંગડે પકડો તો ખાંગા અને પૂછડે પકડો તો બાંડા. એ વાત સો તમે, એ વાત સો, એમાં કાંઈ ફરક નથી. સમજી તું? એટલે તારા ભાઈને જરાક સુધારે, એને કે ભાઈ મને થોડા દી અહીંયા રહેવા દે, અને થોડા દી અહીંયા વહી જાય ને તો લપ મટે, અને મારે તને ખોટી મારવી નહીં, તારે ખોટી બાની રાવ કરવી નહીં મને. હે નથી જવાનું, હું તો આજ રહેવા દઈશ. થાય ને એ કરી લેજો. તો કર રે અહીંયા. આ દાટ્યું છે ને મોટું ફોનું, તો કોઈ દા કરીને કાઢ્યા કરજે. જુઓ ત્યારે બસ એક ને એક વાત, વાંધણી સો તો સો, એમાં થઈ હું ગયું ને. હા આ હું કરતી હતી ત્યાં. બોલો હું કરતી હતી? તમને કીધું તું કે થોડી વાર રહીને છે ને ચા પીવા આવજો. ચા મેલી છે મેં, ક્યારની બાબા કરું છું, તમે સાંભળતા નથી. શું થયું? હું વિચારતા હતા. દીકરીની ચિંતામાં સાનો ટાઈમ એ ભૂલાઈ જાય છે હવે. લ્યો બોલો તો એમ કહો ને કે તમને મીરાબેનની યાદ આવતી હતી. એમ પણ આ બેન પાસે ને કેટલાય દીથી આવ્યા નથી હો મળવા. હા બટા, એટલે તો મારો જીવ ન્યાય ગયો છે. મને એમ થાય છે કે મીરાને મળતી આવું. હાલને ઘણા દી થઈ ગયા, દીકરીનું મોઢું નથી જોયું, તો મીરાને આ થતા આવી. હાથી હાલો, મને હું વાંધો હોય. હું તો તમને સામેથી કહેવાની હતી કે આપણે બેનબાના ઘરે કાંટો મારી આવીએ, પણ પછી થયું કે તમે હું એ કહેશો. હા કેદુરાના બેનબા છે ને ઘરે આંટો મારવા નથી આવ્યા ને કાંઈ ખબર અંતર એમના ખબર નથી. આપણે એમને ઘરે જઈએ અને મળતા આવી, અને એવું હોય ને તો જોઈ લઈએ કે આ બેનબા કંઈ ખબર અંતર કેમ નથી એમના. પણ બટા, મને અંદરથી બીક લાગે છે. આપણે ત્યાં જવું અને કદાચ મીરાને હેરાન તો નહીં કરે ને? જાણું છું બા કે આ બેનબાના સાસુ થોડા ગરમ સ્વભાવના છે, એમને તરત ગુસ્સો આવી જાય છે. એટલે તો હું કાંઈ બોલી નહીં. ન કરે નારાયણ આપણે ત્યાં ગયા અને એમને ન ગમ્યું તો? ઈસ તો વાંધો છે બટા. હવે વિધાતાના લેખમાં મેં કોણ મારી શકે? મેં તો મારી દીકરીને કેટલું ઠેકાણું જોયું અને પછી કર્યું હતું, છતાંય આવું ઠેકાણું મળ્યું. હવે તો ત્યાંથી ન લવાય કે ન આપણે એ લોકોને કંઈ કહેવાય. બા એ તો નસીબની વાત છે, અને આ દુનિયામાં અંધાઈના સ્વભાવ હરખા થોડી ના હોય છે. જેમ આપણી પાંચેય આંગળી હરખી નથી હોતી, એમ અંધાઈના સ્વભાવ નોખા હોય છે. એક કામ કરો, આપણે બે છે ને અટાણે ત્યાં જાય અને એમની હારે વાત કરી જોઈ. પહેલાં વાતચીત કરી, એમના સાસુનો સ્વભાવ જોઈ જો સારો એવો માહોલ હોય ને તો આપણે બેનબાને છે ને તેડી આવશું અહીંયા. નાના બટા, તું જે વિચારે છે ને એવું કાંઈ નથી કરવું. જો આપણે જાવું અને કંઈક બીજી માથાકૂટ એના ઘરમાં થઈને તો આપણે ગુનેગાર કહેવાવું. એક કામ કર ને, તું જઈ આવ તો હું વાંધો. હું એકલી જાય તો તમને ખબર છે ને કે મને હે ને ખોટું સહન ન થાય. કંઈ બોલશે ને હામી હું બોલી ગઈ તો ખાલી ખોટું બેનબાને વઢશે. એના કરતાં તો આપણે બે જાય ને. હું એકલી ગઈને એવું કીધું તો કે તમારા બા કેમ ન આવ્યા, એકલા હું કાને આવ્યા? એ વાત તો હાસી છે, પણ બટા આ કેવા ટાણે નીકળશું ને કેવા ટાણે પાછા ફરશું. હાજો ને આ વાતાવરણ એ કેવું છે. કાંઈ નહીં થાય, હાલું તો ખરા. આ ભગવાન ભરોસે છે ને આપણે જાય અને જે થાય ને એ જોઈ લે. ઠીક છે, પણ અત્યારે આ વાહન તો મળી જાય ને ટાણે. હા મળી જાય. આ નહીં મળે એને તો આપણા બાજુમાં ઓલા ભીખા કાકા છે કે નહીં, હા એમનો દીકરો, એમને કઈ ઈ મેલી જાય આપણને. ઠીક છે, તો હાલ અને મીરાને ફોન કરીને પૂછી તો લે, કાંઈ વસ્તુની ઘટ તો નથી પડતી ને ઘરમાં? નકર
ખાલા હાથે જાઉં તોય તેને હાવ વટશે પાસે. હા, તે કાંઈ વાંધો નહીં ને. આપણે જાઉં તે ગામમાંથી લેતા જાઉં ને વસ્તુ, એમ ફોન કરીને જાઉં. અને એમના સાસુ ગુસ્સામાં આવી છે ને તો કહો તમને શું લાગે છે અમને લોકોને ભૂખ છે એમ? અમે લોકો ભિખારી છીએ? ન બોલવાનું બોલશે. એના કરતાં તો છે ને આપણે આપણી રીતે સામાન લેતા જાય. હા હા હા, હાલ ત્યાં જઈએ આપણે. હાલો. હા, દરવાજો વાહી દેજે પાછો. હા, પણ પેલા ચા તો પી લ્યો. હા હા, હાલ ચા પી લઈએ. આ હરખું ઝાડુ કાઢને. કમરમાંથી વળવાની બાધા લીધી છે. ઊભા ઘોડાની જેમ ઝાડુ કાઢે છે. બા કામ તો કરું છું. જય શ્રી કૃષ્ણ બેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેહો ને. આવ, તમે બેહો, હું ચા બનાવીને લઈ આવું. કાંઈ જરૂર નથી. આવ્યા છે તો મળી લે ને. ચા પાણી તો કરીને જાય હશો ને કા? હા 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 હા, ચા પીને જ આવ્યા છે બેવાણ. હા બેટા, ચા નથી બનાવી તું તારે બે અમારી હારે થોડી વાર. હવે ગુડાવ. આ ખુરશી એમને એમ પડી છે તો લઈને ગુડાવ અહીંયા. આ તમારા માં અને ભાભી આવ્યા છે. હા, કેમ છો? તમારી તબિયત પાણી હારા ને? હા હા, હારા હતા પણ હવે ખરાબ થઈ ગયા છે. કા? હા, સરસ સવાલ પૂછો છો. એવા ભોળા છો ને વેવાણ કે ન પૂછો વાત. આ તમારી પનોતીને અમારા પનારે પનોતી વેળા કરવા માટે પધરાવી દીધી છે તો હવે પૂછો છો હું કામ? વેવાણ પનોતી? એટલે મારી દીકરી કઈ પનોતી નથી હો. ના 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 ના, અરે તમારી દીકરીના પગલા તો એટલા શુભ છે ને કે આવતા વે તમારા ઘરમાં તો બધું અભરે ભરાઈ ગયું. પણ તમે આવું વાકું કા બોલો છો? વાકું ન બોલે તો હું બોલે? હા, તું ઈ ઘરમાં પરણીને ગઈ, ઈ ઘરની વહુ બની અને આ 2 વર્ષમાં તારા સાસુને નાનકડું બાળક આપી દીધું. તારા સાસુ ખુશ થઈ ગયા ને. અને મારા ઘરમાં સંતાન સુખનું પારણું ક્યારે ઝૂલશે ને એનો કાંઈ અતોપતો નથી. પણ અને મેલો ને, ઘડીક વાર તો આવ્યા છે, હમણાં વયા જાય પછી આપણે વાત કરશું ને. હા હા, ઘડીક વાર જ આવ્યા છે ને. આ તારી માં અને તારા ભાભી, હા ઘડીક વાર જ આવે છે. પણ એમને ક્યાં ખબર છે કે અમારા માથે તો દુઃખના ડુંગર પડ્યા છે. પણ વેવાણ, આ સંતાન સુખનું તમે મેણા મારો છો ઘડી ઘડી, એ આપણા હાથમાં નથી હોતું. આ નસીબમાં હોય ને તે દી જ આવે છે. આ તમે આવું કઈ કઈને મારી દીકરીને દુઃખી કરો છો. ઘણા દીથી મારી દીકરીને તમે આટો મારવા નથી મોકલી, તે મારો જીવ અહીંયા આવ્યો તો મારી દીકરીને મળવા આવી. અરે હું તો હું કહું છું વેવાણ, આ તમારી દીકરી સામે અમારા માટે નકામી છે. મન હોય તો કાયમ માટે જ લઈ જાઓ, અમારે કાંઈ જરૂર નથી એની. વેવાણ, આમ થોડું મારે લઈ જવાય? આ ગામના લોકો બધા વાત કરે, અમારી ઠેકડી ઉડાડે. હા ઉડાડે ઉડાડે, તમારી ઠેકડી ઉડાડે. કામની ના કાજની, દુશ્મન અનાજની એવી તો તમારી સોડી છે. અને અમારા ઘરમાં આવીને એ દિવસથી અમારું તો ધનોત પનોત જ નીકળી ગયું છે. આ તમે વિચાર કરો, મારે એકનો એક દીકરો, એની આ એકની એક વહુ. હવે આ અમારા ઘરને સંતાન નહીં આપે તો અમારો વંશ વેલો કેમ આગળ વધશે? પણ એ હંધી એ છે ને ભગવાનના હાથની વાત છે, એમાં આપણે કોઈ કાંઈ ના કરી શકીએ. અરે ધનોત પણ રહેવા દો ને, ઘડીક આવ્યા છો તો બેહો નિરાતે. પણ શું કરે છે ભાઈ? સારું છે ને એને? તારા ભાઈને સારું જ હે ને, ભાભીને પૂછવાની ક્યાં જરૂર છે? તારા ભાઈને તો એ નિરાત હે, તને વળાવી દીધી છે. હવે કાંઈ બીજી ઉપાધિ ખરી? ઉપાધિ તો અમને ને હે. વેવાણ, ના હો, આ બેનબા છે ને એ જરી અમારા માથે પડે એમ નથી હો. ઘરે હતા ને તો અંધો એ કામ કરતા હતા. અને મને વિશ્વાસ છે એ લગ્ન કરીને આવ્યા ને પછી આખા ઘરની જવાબદારી માથે લઈ લીધી હશે. હા હા, માથે તો લઈ લે ને, પણ ઠેકાણા વગરના કામ કરે છે. અમારા ઘરના ગોળાઈ કહીએ ને ત્યારે ભરાય છે પાણીથી. હા બસ નવરી પડી નથી કે પારકી પંચાયત કરવા નીકળી નથી. અમારો ડેલો વળાયો ન હોય, કચરો જેમ તેમ પડ્યો હોય, ઢોરને પાણી ન આપ્યું હોય, અહીંયા કચરા ના વાળ્યા હોય, છતાંય તમારી દીકરીને ભટકવાનું બહુ સારું આવડે છે. મમ્મી કમ આવ્યા છો તમે લોકો? ધંધા વેણ સાંભળવા? બટા
ઘણા દેતી તને જોઈ નહોતી અરે હું ક્યાં મરી જવાની છું? અને મરી જાવ તો મુય શાંતિ થઈ જાય તમારા બધાયને. બટા આવું ન બોલ. અમે તો તમને મળવા આવ્યા હતા, તમારી ખબર અંતર પૂછવા આવ્યા હતા. જીવતી લાશને હું પૂછવાનું કે તારા ખબર અંતર કેવા છે? બસ શ્વાસ હાલે છે નહીં મોટી વાત છે. લાખના વેણ સાંભળીને હવે તો માથા મરેલી થઈ ગઈ છું. સમજાતું નથી કે કઈ વાતનો જવાબ દેવો ને ક્યાં ચૂપ રહેવું. ઘરના કામની વાત થાય છે, ઘરના કામની પડી છે પણ મારી નહીં. તારી હું પડી રાખવી અમારે? જે ઘરને સંતાન જ ન આપી શકે એને હું કેવું? જોવે માં તમે આ નકામો પથરો જણ્યો છે ને અમે અમારા માથે થોપ્યો છે. હવે અમારે તો નિભાવીએ જ છૂટકો. હવે છે ને તમારી દીકરીને બે વેણ સમજાવતા જાજો કે છે ને સાસરીમાં થોડું આમ મર્યાદામાં રહે ને મર્યાદામાં બોલે. આમ જીભડો હામે ને હામે ન હલાવે. જરાય હારી નથી લાગતી. આ સંસ્કાર દીધા તમે એને. વેવાણ સંસ્કાર તો હારા જાય પાસે, પણ ખબર નહીં તમને કેમ નથી દેખાતા. એક કામ કરો, મળવા આવ્યા છો ને તો મળી લો અને હજુય વધારે સંસ્કારનું સિંચન કરતા જાજો. ને ચા પાણી નાસ્તા કરાવવાની કોઈ જરૂર નથી. મારે ત્યાં કોઈ હોમ મિનિસ્ટર નથી આવ્યા. હા, લીંબુ કાચા છે હે કે પાયકા નથ. લીમડા કાચા 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 છે લીંબુડા. હું તમે હા, તમને મજા ખૂજે છે? તો રમત ન કરી તો હું મારે અહીંયા આવી તારી સામે રોવાનું હોય? રોવાનો વારો તો હા તમારી બેનનો આવ્યો છે. હું થયું મારી બેનને? હું અને મમ્મી હાજે બેનભાઈના ઘરે ગયા હતા એમની ખબર અંતર પૂછવા. માન્ય છે કે એમના સાસુનો સ્વભાવ થોડો કડક છે. એ તો પહેલેથી જ છે. હવે એમાં હું હવે નવી કઈ વાત હોય તો કે બોલું? હા બોલ. થોડો કડક સ્વભાવ છે એમનો, ગુસ્સો આવી જાય છે એમને. પણ એ તો બેનબાને ન સંભળાવવાનું સંભળાવતા હતા, એને ગુસ્સાથી વાત કરતા હતા. અરે અમારી સામે બિચારા બેનબાને ઉતારી પાડ્યા. એ એવું કહેતા હતા કે જ્યારથી મીરા ઘરમાં લગ્ન કરીને આવી છે ને ત્યારથી અમારા ઘરનું તો ધનોત પનોત નીકળી ગયું છે. અમારા ઘરમાં નુકસાની આવી છે. આવું કોણ કહેતું તું? બેનના સાસુ. બેનબા ત્યાં બહુ દુઃખી છે. અમારી સામે બેનબાનું ને અમારું કેટલું અપમાન કર્યું. બેનબાનું ત્યાં એટલું બધું અપમાન થઈ રહ્યું છે અને બેનભાઈ આપણને વાત ન કરી? હવે એમાં હું વાત કરે? હવે ત્યાં એમના લગ્ન કરાવ્યા છે તો બિચારા એમ થોડી કે અહીંયા મને નથી ગમતું કે મને સાચવતા નથી. એ તો બિચારા શુભ સાપ એમનું કામ કરે છે. કાંઈ વાંધો નહીં, હું જાઉં છું એના ઘરે અને બધી વાત કરી લઉં છું. અરે એક મિનિટ, ક્યાં જાવું છે તમારે? હા તમને છે ને હા બેનબાની સાસુની જેમ તરત ગુસ્સો આવી જાય છે. ગુસ્સાની વાત નથી, તું સમજ. આ આટલા હેરાન થાય છે એ તો આપણને અત્યારે ખબર પડી. કોણ જાણે ઈ કયા દીથી એને હેરાન કરતા હોય. જાણું છું, પણ તમે શાંતિ રાખો. આ તમે બેનબાના ઘરે જાઓ ને તો ઉલટાનું વાત વધી જાય. બેનબાને જ ખીજાશે કે તારે હું જરૂર હતી કે તારા ભાઈને વાત કરે, અને બેનબાને સાંભળવું પડશે. તમે શાંતિ રાખો. એવું હોય ને તો તમે આદિકુમાર હારે વાત કરો ને, એમની હારે વાત કરી જો ને એમને પૂછો, એમને સમજાવી જો એમને આ વાતની કઈ ખબર છે કે નહીં. સાચી વાત છે. એટલે હું આદિકુમાર હારે વાત કરું અને વાતને જાણીને પછી એને કહીશ. પણ જો વાત સાચી હશે ને તો પછી આદિકુમાર પણ જે પણ કંઈ કહેશે ને એ વાત માનવા માટે હું ઊભો નહીં રહું. વાત તો હાસી છે, પણ તમારે એ જાણવાનું છે કે આદિકુમારને આ હંધી એ વાતની ખબર છે કે નહીં. અને ખબર છે તો એ કેમ ચૂપ છે? એ કેમ કાંઈ નથી કહેતા? બરાબર છે.
અને આદિકુમારને ખબર તો હોવી જ જોઈએ ને. એક જ તો ઘરમાં રહી છે અને આટલા બધા હેરાન કરતા હોય અને આદિકુમારને ખબર ન પડે એ વાત માનવામાં નથી આવતી. હા, તમે એમની હારે વાત કરી જુઓ અને એમને છે ને કહી દેજો કે અમે છે ને અમારી બેનને કુએ નથી નાખી દીધી, લગ્ન કરાવ્યા છે. લગ્ન કરાવ્યા છે ને તો તોડાવી હોતી હકી. બરાબર છે, પણ આદિકુમારને હું વાત કરીશ તો પણ ઘરે તો ખબર પડશે કે આપણા ઘરે ખબર પડી છે. હા હા, પણ તમે એમને વાત કરી જુઓ ને સમજાવી જુઓ. જો એમને આ હંધી એ વાતની ખબર હોય તો એમને પૂછજો અને સમજાવવાની કોશિશ કરજો. આ તરત નિર્ણય લેવો ને એની કરતાં તો સારું છે કે જ્યાં સુધી આ શાંતિથી વાત પતે ને તો પતાવી દેવી. આ એક ભાઈનો જીવ છે, ખબર પડે અને હવે રાહ જોઉં તો કેવું લાગે. માનું છું કે તમને બળતરા થતી હશે કે તમારી બેન ત્યાં હેરાન થાય છે, પણ હા, આપણે દીકરીવાળા છીએ. નકામ કાંઈ વાતનું ખોટું લાગી ગયું ને તો સાંભળવું આપણે જ પડશે. એટલે તમે આદિકુમારને મળી લેજો. વાંધો નહીં. સારું થાય, હવે ચા મેલું છું. હાલો. 2 રકેબી મેલજો. ઓ બેનની વાત આવે ને ભાઈ ઉભો રહે એ વાત જ ન બને. કેમ રેલગાડીની જેમ દોડ્યો જા? તમારા ઘીરે આવતો હતો. હા, આ મેં એવું સાંભળ્યું છે કે મારી બેન આ તમારા ઘરે બહુ હેરાન થાય છે, એને પજવે છે બહુ. આ તમારા મમ્મી એમાં ખોટું શું છે? હા, જે થતું હોય બધું સારા માટે જ થતું હોય અને બરાબર તો કરીએ છીએ. હા, બેનને દુઃખ પડ્યું એ સાંભળીને તું દોડતો આવ્યો તું પહેલા. હે એટલે જો કુમાર, આજે બેનને ઘરે હેરાન કરે છે તમારા મમ્મી, એ વિચારીને પજવે છે, એ દુઃખી થાય છે, આ બધી વાત તમને ખબર છે? હા, તો એટલે મતલબ તમે તમારા મમ્મી હારે છો એમ ને? અરે ભાઈ, હું કોની હારે છું હું છે ને એ તારે જાણી ક્યાં કામ છે કઈ? તારે બેનને તેડવા આવ્યો છો? જા ઝપટ બોલે, જા ફટાફટ દોટ મૂકીને બે ભાઈ બેન દોડો. જા. કુમાર, લેવા આવ્યો છું તો લઈને જ જઈશ, એવું કઈ જરૂરી નથી કે તમે કહેશો ને હું લઈ જઈશ. મારી બેનને હું મારી ઘરે રાખીને સાચવી શકું એમ છું. પણ એક વસ્તુ યાદ રાખો, હું તમને અહીંયા પૂછવા આવ્યો છું કે આ જે મમ્મી હેરાન કરે છે તમારા, એની તમને ખબર છે? હા, તો ખબર જ હોય ને, એમાં ક્યાં નવાય છે? મને હું અડધા ગામને ખબર પડી ગઈ છે. હા, એ તો તમે કીધું એટલે ખબર પડી, પણ આ હેરાન કરવાનું કઈ કારણ હોય જ ને. આ લગ્નને કેટલા વર્ષ થયા? 5 વર્ષ. હા, 5 વર્ષ થયા. તારી બેન વાંધણી એક બાળક નથી દે શકતી. બોલ લ્યો, શું કરવાનું? તો એના માટે હેરાન કરવાની જરૂર નથી. આ ડોક્ટરને દવાખાને જઈને બતાવો, તપાસ કરાવો, જાણો શું છે શું નહીં. વાહ, ભણેલ બોલ્યો. હા, ખબર છે ભણેલો છો. બોલ્યો, રિપોર્ટ કરાવી લ્યો એમને, દવા કરાવો એમને. હા. લાગે નહીં કરાવ્યું હોય? હે, આ તો નહીં કરાવ્યું હોય તો હું છું. આ ડોક્ટરે કીધું, હું કીધું? આ રિપોર્ટ કરાવ્યા તો કે બેયમાં ખામી છે, પણ એ તો સારું લગાડવા માટે કે એકને દુઃખ ન લાગે. પણ મને ખબર છે હા કે તારી બેનમાં જ ખામી છે. હા, હા, એટલે એનો મતલબ એમ કે તમારામાં ખામી નથી. જરાય નહીં. આવું ડોક્ટરે કીધું પછી તમે પણ વિચાર્યું? હા, સરસ. એટલે મારી બેન માટે જ કહું છું કે ભાઈનો બેન આવ્યો છે કે બેનનો ભાઈ. આ બેનનો ભાઈ આવ્યો છે તો ભાઈ આ જા, આ ડેલી ખોય તારી બેનને હાથ પાય બે જાઓ. મારે એનું કાંઈ કામ નથી. આ જ્યારે જુઓ ત્યારે એક જ ફરિયાદ કરતી હોય છે, મને બા આમ કરે છે, મને આમ હેરાન કરે છે, આમ મેણા મારે છે. તો ભાઈ મેણા મારે છે તો મારે છે, ત્યાં ખોટું શું છે? આ તો તમે નથી મારતા, મારો છો ને? હું તો હાથ ઉપાડું છું, બીજું કાંઈ કરતો નથી. નહીં. ઈ મારી સામે બોલે એટલે મારો હાથ હાલે, બીજું કાંઈ થતું નથી. જ્યારે તમે મારી બેનને લેવા આવ્યા હતા હા. લગ્નના મંડપમાંથી, હા ત્યારે તો બહુ મોટું મોટું બોલ્યા હતા. હા, હું તમારી બેન આમ રહે, તમારી બેન આમ કરશે, તમારી બેન રાજ કરશે. ક્યાં ગયું આ બધું રાજ? ખાલી બસ એક આ વાંજણામાં વયું ગયું. હા, તો એમ જ થાય ને. આ અત્યાર સુધી રાજ જ કરાવતા હતા.
પણ પછી ખબર પડી કે આ કઈ કામની જ નથી, તો એનું શું કરવાનું? કુમાર, મેં એવું સાંભળ્યું છે, આ ભણેલો છું ને વધારે એટલે મને ખબર પડે છે હા કે ચાલો કદાચ એકમાં ખામી છે હા. તો એ ખામીની ઉણપ આપણે પૂરી કરી શકીએ એમ છે, પણ તમે તો હથિયાર જ છોડી દીધા છે. તાર બેને કીધું મને આ બીજી લઈ આવો એમ વિચારું છું. હા જલ્દી કંઈક સારું ઠેકાણું મળે ને તો બીજા લગ્ન કરીને આવી જાય ઘરે. કે જ ને, કારણ કે તમારો ત્રાસ જ એટલો છે કે મજબૂરન મારી બેને કીધું હશે તમને કે જો તમને એવું લાગતું હોય કે હું છોકરો નથી આપી શકું એમ તો બીજી લઈ આવો. કે જ ને, કારણ કે તમારો ત્રાસ જ એટલો છે. ઘરમાં હંધા હરખા તમે આમ હે કેવા હું માંગો છો? આ તારી બેન એવી એને વધારે બોલવા જોવે, હા તારે વધારે બોલવા જોવે. આ તારા વૈદ્યા કોણ? તાર ઘરના અને તાર બા એને બોલવા વધારે જોઈએ છે. બધા હરખા છો. કેમ ખબર છે? હું કામ કોઈને બોલવાનો વધારે શોખ હોતો નથી. આ મોંમાં આંગળા નાખીને બોલાવો છો. તો મોઢું બંધ રખાય તો કઈ કાંઈ ન થાય. હા એના માટે તમે મોઢું બંધ રાખવા જેવા કામો તો કરો. હા મારાથી જે થતું હતું એટલું બધું મેં કીધું છે ને આમ નામ જ રહે, એમાં કાંઈ એક જરીકે ઉણપ નહીં આવે. સમજ્યા તમે? એટલે તમે જરાય ચિંતા ન કરતા. અમારી બેનને આ જેટલું દુઃખ પડે છે એનાથી વધારે દુઃખ પડી શકે, ઓછું તો નહીં આવે. હું ગવર્મેન્ટને વાત કરીશ, તમને દુઃખ આપવા માટેનો સન્માનિત એવોર્ડ આપે હા 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 અને તમને ન્યા ન્યા ધોઈ નાખે. વાહ વાહ વાહ. હા જાઓ. હા હવે નીકળો. અત્યારે તો કુમાર છો હજી, એટલે એ રીતે વાત કરું છું. મટી જાઓ ત્યારે મટાડી પણ દઈશ. ઘરે શું કામ છે? આમ જાની હવે દોડ મૂકની. કેમ, તમે કીધું ને લેતો જા બેનને. આ તો બધા મળતો હોય જા, અને આવે ને હારવાર તો લેતો જાજે. હો જા ઉપર. હા એવા સલાહ દેવા. કેમ હે શું કરો છો તમે? તે હું માંડ્યું છે આ બધું? હું છે તારે? હું થયું પણ? આ કઈ વાત કરવી છે કે મને અંધી વાત મને કહી દે એટલે આજે છે ને ફેસલો થઈ જાય. સમજી તું? હા ઘરની વાતો બહાર કરે છે તું. તારો ભાઈ, આ તારો ભાઈ ગામની વચ્ચે મને ધમકાવતો હતો, મને કહેતો હતો કે મારી બેનને હેરાન કરો છો, ઘરમાં હકેથી રહેવા નથી દેતા. અરે અમે એવું કરીએ છીએ? હે અમે એવું કરીએ છીએ? બોલ ને. કેમ ખાવા નથી મળતું ઘરમાં? આદિ, તો મેં કોઈને કાંઈ નથી કીધું. તો એને કેમ ખબર પડી? હે આ ઉછાળા મારતો હતો, આ જેટલી તો એની છે ને ઊંચાઈ નથી ને એના કરતા વધારે બોલતો હતો. મારા બા ને મારા ભાભી ઘરે આવ્યા હતા, હા તે આપણા બા એની સામે જ એવું વર્તન કર્યું હોય તો શું થાય? નો બોલવાના વેણ બોલતા હતા, એટલે કદાચ ભાભીએ ઘરે જઈને કીધું હશે. તો ના પડાય ને એ લોકોને, ના પડાય. ઘરે જઈને વાત કરી એટલે ભાઈ ઉછળતો ઉછળતો અહીંયા આવ્યો એમ, અને મને ધમકાવશે તો શું થાય? તમને કોઈ નહીં ધમકાવે. હું કહી દઈશ ને ભાઈને, હું વાત કરી લઈશ. અરે તું શું વાત કરવાની? હે તને મળવા આવ્યો તો ને ત્યારે તે એને કીધું હોય છે ને કે આ ઘરમાં બધા મને હેરાન કરે છે. હા મારો ઘરવાળો મારી વાત નથી સાંભળતો, આ મારી બા હાલતા ને ચાલતા મને મેણા માર્યા કરે છે. મેં કીધું ને એકવાર તો કે મેં કોઈને કાંઈ નથી કીધું. અરે ઘરમાં એવું વર્તન થતું હોય ને 5 માણસ જોવે તો વાત તો કરવાના જ છે ને. તો વર્તન હું કામ એવું કરો છો કે ઘરની વાત બહાર જાય? અમે કરીએ છીએ ઘરમાં વર્તન, અમે ખરાબ કરીએ છીએ. તો કોણ કરે છે? તારે હંમેશા એમ જ કહેવું જોઈએ કે એ બધા હંધાઈ મને હાસવે જ છે, મને રહેતા નથી આવડતું આ ઘરમાં. તો મહેમાન આવ્યા ને ઘડીક 5 મિનિટ બા ચૂપ રહ્યા હોત તો, નો બોલ્યા હોત તો? પણ નહીં, એને તો બધાની સામે મને ઉતારી પાડવામાં મજા આવતી હતી, અને એ જ વાત લઈને બાએ અને ભાભીએ કીધી હશે ઘરે જઈને. એમાં મારું શું વાંક છે? નીકળ જા, ઉપડા ઘરની બહાર નીકળ, સામાન ભર તારો ફટાફટ જા. ક્યાંય નથી જવાની. કેમ? બસ ઘર છે આ મારું. અરે પછી આખું ઘર મળીને વાતો કરજો ને કે અહીંયા જે કઈ થતું તું હંધુય કહી દેજે ત્યાં જઈને. આ હું કોઈના બાપથી બીતો ન તમ તારે. હા તારો બાપ તો જો કે છે નહીં, એટલે બીજું તો મારે શું કહેવાનું. પણ જા તારો સામાન ભરીને નીકળ, આજને આજ નીકળ મારા ઘરની બહાર. બીતા નથી તો પછી આવું વર્તન હું કામ કરો છો? તમે તો થોથરાઈ ગયા છો ભાઈ આવ્યો એમાં. કોધરાઈ નથી ગયો, લાગે છે તો એવું જ. અને મન તો એમ થતું હતું કે 2 મૂકું અને વળગાડીને છે ને ઘર ભેગો કરી દઉં, પહોંચી નહીં વડાડવું એને. પણ મન નહોતું થયું.
પહેલાં થયું કે ઘરે તો વાત કરી લઉં. હા, અને મને તો એમ હતું કે તું એની હારે વહી જાય, તો તું તો ગઈ નહીં. હા, તાર ભાઈ હારે વહી જવું તું ને. ના, જીવતા જીવ આ ઘરમાંથી હું નહીં જાઉં. ચાહે લગ્ન કર્યા ને ચાહે જ મનને મનાવી લીધું કે હારાના ઘરે ગમે એવું હશે, હું મરીશ ને તેથી જ આ ઘરની બહાર પગ મૂકીશ. અને એટલે પનોતી છો આ ઘર માટે તું. પનોતીથી વધારે બીજું કાંઈ નથી આ ઘર માટે. અને એટલે જ અમે તને કહીએ છીએ કે તું જા ને, તને કોઈ રોકતું નથી. આ ઘરમાંથી જાય તો જગ્યા થાય. તમારે તો જગ્યા થઈ જાય, તમારે તો કાંઈ વાંધો નથી, પણ મારા બાપની આબરૂ નહીં રહી ને એટલે. આ તમારા માર ખાઈને અહીંયા રહેવામાં મને કોઈ મજા નથી, એવો કોઈ મોહ નથી કે આ ખોયડામાં રહું, પણ મારા બાપના વચન હાટું પડ્યું રહેવું પડે છે. અને યાદ રાખજો, જીવતા જીવ હું આ ઘરમાંથી નહીં જાઉં. કાઢી મૂક્યું હોય ને તો દવા પીવડાવીને મારી નાખજો ને પછી કાઢી મૂકજો. લાશ જાય પણ મીરા નહીં. જાવું તો પડશે જ તારે. હા, તું નહીં જાય તો તારા ભાઈને કહીશ કે લઈ જા ને. આ મરી જવાની વાતો કરે છે અહીંયા, અને અમારે છે ને આને હાસવવી નથી. હા, તું ત્યાં જઈને મરી જા કે જીવે, પૂજે ઈ કર, એનાથી અમારે કાંઈ વાંધો નથી. અહીંયા કાંઈ ખેલ નથી કરવાના તારે. હું ક્યાં ખેલ કરું છું? શાંતિથી તો રહું છું. ખેલ તો તમે આવીને ચાલુ કર્યા. ભાઈ એકવાર મળીને બે શબ્દ કહીને હું ગયો, તમને સહન ન થયા તો મારો વિચાર કરો ને. હું તો દી ને રાત આ બધું સાંભળું છું, તો મને કાંઈ નહીં થતું હોય. ખાવું જોઈએ, પણ થાતું તો નથી તને કાંઈ. હા, થાતું હોત ને તો અમારી વાત માની ગયો. અને આબરૂની વાત કરે છે, એમે હું આબરૂ ઢોળાઈ જાય છે. આખું ગામ વાંસળી તો કહે છે તને. આનાથી મોટી આબરૂ હું જોતીશ તારે. ભલે ને કે ગામ કઈ નહીં, વાતનું મને કોઈ દુઃખ નથી. ગામને હું છે, આજ મારી વાત કરી, કાલ કોઈ બીજાની કરી, પરમદી કોઈ ત્રીજાની કરી. દુઃખ તો જેથી ઘરના મેળા મારે ને તે દિવસ થાય. અને હવે હું ક્યાંય જવાની નથી. કાઢવી હોય ને તો વ્યવસ્થા કરો મારી નાખવાની. ઝાડ પડે ને જગ્યા થાય. જો આપણે છે ને સંબંધીને બધે ટાઈમે ટાઈમે આટો મારતું રહેવું પડે, કારણ કે સંબંધીને આપણે બેહવા જઈએ ને તો એક વ્યવહાર રહે, વ્યવહાર હસવાય. આપણે એની ઘરે જઈએ, એ આપણી ઘરે આવે, એવી રીતે આપણે આ જિંદગી હાલ્યા કરે. તમારું આ કથા પુરાણ વેવાય પુરાણ બંધ થઈ ગયું હોય તો હું કાંઈ મારા મોઢેથી ફાટું? બોલો, કાંઈ બોલું? જે બોલ નહીં સારું બોલજે, કે કાનને સાંભળવું ગમે ને એવું બોલજે. હા હા, તમારા કાનને સાંભળવું ગમે ને એવું જ હું બોલી. આ છેલ્લા 3 દીથી મંડાણા છો કે વેવાણને ત્યાં જવું છે, વેવાઈને ત્યાં જવું છે, મળવા જવું પડે. પણ મારા શબ્દ શું છે કે તમારે જ્યાં ગુડાવવું હોય ત્યાં ગુડાવ. મારે તમારી હારે ન થાવું. મને લઈ જવાની જીદ હું કામ પકડીને બેઠા છો? અરે બેન, આપણે વેવાણ બેન બિચારા એકલા છે, નથી એને પતિ કે નથી એને બીજું કોઈ, એટલે તારે હારે તો આવવું જ પડે ને. અરે મારે ન થાવું, મારે એ લોકો હારે કોઈ વ્યવહાર જ નથી રાખવા. મેં છે ને એ લોકોના નામનું નાય નાખ્યું છે. જે દિવસે એમની સોડી આપણા ઘરમાં આવી ને મારા ઘરમાં પનોતી બેઠી ને એ દીથી મેં એ લોકોના નામનું નાય નાખ્યું છે. મને કહેતા નહીં એના ઘરે જવાનું. અરે એમ નાય નાખ્યું એમ થોડું હાલે. આપણે એના ઘરની દીકરી લીધી છે, આપણું ઘર છે ને એ દીકરીથી શોભે છે, અને હવે આપણે એમ કહ્યું કે મેં એ ઘરનું નાય નાખ્યું એટલે એવી રીતે સંબંધ ન બગડે. હા હા, હું કીધું આપણું ઘર એનાથી શોભે છે. હે, હું શોભા વધારી મારા ઘરની? હે, મારા ઘરમાં કયા તોરણો લગાવી દીધા, કયા પારણા બંધાવી દીધા, કયું નાનું બાળક મારા ફળિયામાં રમતું થઈ ગયું? કાંઈ દેખાય છે તમને? હા, ખુલ્લી આંખે આંધળા છો? અરે ખાલી બાળકથી ઘર ન શોભે, એના સંસ્કાર જો, એને સભ્યતા જો, એનું વર્તન જો. માર ન સાંભળવી તમારી કોઈ વાત. સંસ્કાર, સભ્યતા, ગુણ એ બધું છે ને આમ પોટલું વારો અને એની માના ઘરે મોકલી આપો. મારે નથી જોઈતા એવા સંસ્કાર ને ગુણ. હવે કાલ સવારે તું આજે મને આયા મોટા રાગોડા તાણીને કહેશો ને, કાલ સવારે બહાર કોકને ખબર પડશે ને, ઉડતી ઉડતી ઓલા પ્રદીપભાઈના કાને વાત જાય ને તો એ હોતે મને કહેવા આવશે મેં તમારી ઘરે હું કામ વ્યવહાર કરાવ્યું હતું, તમારા સંસ્કાર, તમારી ખાનદાની જોન કરાવ્યું હતું, અને આવા વેણ સાંભળવા મળે મેં કરાવેલી દીકરીને. બસ પ્રદીપભાઈએ કઈ આમ લખાણ લખીને તો નહોતું દીધું ને, એમ તો નહોતું કીધું ને
કે આ છોકરી તમારા ઘરે આવ્યા પછી તમારા ઘરને સંતાન નહીં આપે, તમારો વંશ વેલો આગળ નહીં વધારે, એવા લખાણ તો નહોતા કર્યા ને? અને એ પ્રદીપિયાને કહી દેજો, જો એને પોગી વળતા ના હો ને તો મને મોકલી આપજો. એ પ્રદીપિયાને હું જવાબ આપી દઈશ. જો હવે પ્રદીપ્યો થઈ ગયો. પહેલા આપણે વેહવા કરવાનું હતું ને, આ વાટ લઈને આવતો હતો ત્યારે તો આપણે એને ભાણે બેહારી દેતા અને આવો પ્રદીપભાઈ, આવો પ્રદીપભાઈ, આવો પ્રદીપભાઈ, અને તાણે ભરીને દૂધ આપી દેતા, શેરો આપતા ને એ બધા મીઠા મીઠા પકવાન બનાવતી. હા. અને હવે પ્રદીપ્યો થઈ ગયો. હા, થઈ જાય ને. મને થોડી ખબર હતી કે એ મારા ઘરમાં કંકાસ નાખવા જઈ રહ્યો છે. મને તો એમ જ હતું ને, ઈ ટાણે તો મને એમ હતું કે આ પ્રદીપભાઈ મારા ઘરનું સારું કરી રહ્યા છે, પણ ખબર નહોતી કે આ મારા ઘરમાં કકડાટ નાખવા આવ્યો છે ને કકડાટ આવી ગયો ઘરમાં. અરે બિચારા, એમાં એનો શું વાંક? અને આવું કોઈ થોડો લખાણ આપે? આ લગી કોઈ માનવ એવો પેદા નથી થયો કે આમ લખાણ આપે કે આ દીકરીને સંતાન થાય અને નહીં થાય. એ બધી ભગવાનના હાથમાં હોય. બસ આ બધી સલાહ સૂચન એ બધું તમારી પાસે રાખો ને. મેં માંગ્યું, મેં કહ્યું, હવે હાથે કરીને તમારે ઝઘડા ઘરમાં ઊભા કરવા છે. મને કાંઈ વેવાણને ત્યાં આવું નથી. મારે એ લોકો હારે કોઈ વ્યવહાર જ નથી. અને હું તો કહું છું, આ એની છોડીને લઈ જાય ને તો મારા દીકરાને કોઈ બીજા હારે પરણાઈ દે. મારે કાંઈ જરૂર નથી એ કાર્ડ મૂકીની, પણ નહીં લઈ જાય. બાપ વગરની છે ને, માથે પડે, ભાઈના માથે બોજ બને ને ભાઈએ બધો બોજ આપણા પર નાખી દીધો છે. અરે એને પ્રદીપભાઈ કીધું તું, પહેલા કીધું તું એને કે આ છે ને બાપ વગરની દીકરી મોટી થઈ છે એટલે તમે છે ને એને દીકરી બનાવીને રાખજો. અને હવે આપણે એમ કહેવાય કે આ દીકરી તમે તમારી ઘરે પાછી લઈ જાઓ. અરે હાયું લાગશે, હાયું ક્યાંય ના નહીં રહેવી. એ હાય લાગશે ને તો મને લાગશે, તમને નહીં લાગે. તમે મૂંગા મરો, મારું લોહી પીવાનું બંધ કરો. એક તો પેલી કાળ મુખા જેવી મારી છાતી પર બેઠી છે અને બીજા તમે. અરે જરીક તો વિચાર કર, ભગવાનનો ડર રાખ, ભગવાનનો ડર રાખ. ઓલો બધું ઉપર બેઠો બેઠો સાંભળે છે અને જ્યારે એની લાઠી પડશે ને ત્યારે છે ને આહુડાય નહીં આવે, આંખમાં આહુડાય. ભગવાનની લાઠી એના પર પડે જેને ખોટા કર્મ કર્યા હોય. મારા ખોટા કર્મ જ નથી તો મને હુકમ પડે, અને પડે ને એ દી જોયું જાહે. અત્યારે તમારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. અરે ગાંડા માણાને કેવી ને, ગાંડા માણાને પૂછવીને તો એને ખબર પડે કે આ જે તમે કરો છો ને આ બધું તમારી વહુ ઉપર જે જુલમ કરો ને એ છે ને હાવ ખોટું છે. ખોટું ને, ખોટું કરી રહીશું ને. તમને ખબર પડે છે ને, મને ખબર પડે છે ખોટું જ છે. કરીશ, 70 વાર કરીશ, પણ આજ પછી મને આ વેવાઈને ત્યાં જવાની વાત તો કરતા જ નહીં. મારે ન જોવું એ કાળ મુખીની માનું મોઢું. વાહ, કામ ઉતાવળો આવ્યો, શું થયું? હું તમને એમ કહું છું કે આપણે શું કહેશો? આ બેનનું દુઃખ હવે જોવાતું નથી આપણાથી. કામ હું અચાનક બેનની વાત આવી તારા મોઢે? બોલો, આટલા ટેન્શનમાં આટલા દિવસોથી હું તમને શું કહું છું? બટા, હું જાણું છું કે તને તારી બેનની ચિંતા થાય, પણ એવું તો નથી ને કે ઉતાવળા પગલાં ભરી આપણે કાંઈ ભરવા પડે એમ છે. એને અહીંયા કેટલી દુઃખી કરવી. જો એના સાસુને ઘણા સમજાવ્યા, એ એક નામ બે નથી થાય એમ. અને આ કુમારને સમજાવ્યા પછી તો નક્કી થઈ ગયું છે કે ત્યાં કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે છે ને બેનનું ત્યાંથી છૂટું કરી નાખીએ. દેવલા, આ તો હું બોલશો? કાંઈ ભાન છે કે નહીં? ભાનમાં જ છું બા. આપણે બેનનું છૂટું કરી નાખીએ, ત્યાં દુઃખી થતી તો બંધ થાય. આવું ન કરાય. અને નાના મોટે મોટી વાતો કરવા માંડ્યો છો. આ કાંઈ લગનની ઢીંગલા પોતિયાના ખેલ નથી કે તમે આ હક પણ કરો, લગન કરો અને આમ છૂટા થઈ જાઓ. તો તમારી પાસે છે કોઈ બીજો રસ્તો? હા છે. ઈ તારી બેનને સહન કરવા દે. કહેવાય છે બટા કે આ સ્ત્રી છે ને સહન શક્તિની મૂર્તિ હોય છે. આ નસીબમાં જ્યાં સુધી દુઃખ લખ્યું હોય ને ત્યાં સુધી ભોગવે છૂટકો નથી. હવે તું આવી રીતના લઈ આવી છૂટા છેડા કરીને તે ગામમાં વાતું થાય, ફસેતા થાય ઘરના. તો આ ગામમાં વાતું ન થાય એના માટે આપણે આપણી બેનને ત્યાં દુઃખી થવા દેવાની? થવા દેવી પડે. મને ખબર છે કે મારી દીકરી ત્યાં દુઃખી છે, તો હું જ ન છૂટું કરી આવું ત્યાં એમ જઈને. પણ એણે બાપની આબરૂ રાખી છે. બાપની આબરૂ નહીં, તમને આ ગામની પડી છે. એ ગામના લોકો કાલ કાંઈક બોલશે. કેમ? કેમ કે આપણા ગામમાં કોઈ છોકરીનું છૂટું થયું જ નથી. બધી એમ કેમ બધે એને સાસરે છે એટલે.
હા બટા એ જ તો વાત છે. જો આપણે છૂટાછેડા કરશું ને મીરાના તો આપણા માથે કાળી ટીલી લાગી જાય અને મીરાનો વાંક આવે તો કાં નથી સમજતો. એની કાળી ટીલી લાગે અને ઈસ. કામ વાતું કરે તો એના લીધે આપણી બેનને દુખી થવા દેવાની એવું કોણે લખી દીધું છે? બટા હા તું તારા બાળપણમાં બોલે છે, તને હજી દુનિયાદારીનું ભાન નથી એટલે બધું બોલે છે. અચ્છા, તો તમને બહુ ભાન હોય તો તમે શું કર્યું? આ દુખી થવા દો છો બેનને? હેરાન થાય છે ન્યા. બટા બાપ વગરની દીકરીઓ તો હેરાન થતી જ હોય હારામાં. હંધે હરખું ન હોય, હંધી આવું હરખી ન હોય કે દીકરીઓને દુખી ન કરે. તું બધી વાત છોડ ને, તું ક્યાં આવી બધી વાત લઈ આવ્યો છો? તારી બેનનું જે થવાનું એ થાય, પણ તું આવા છૂટાછેડાને વાત ન કર. તમને તો જરા કઈ ચિંતા નથી. જે થવાનું હોય થાય એટલે આમ હાથ ઉપર હાથ રાખીને બેસો તો જે થવાનું એ જ થવાનું જ છે. કાંઈક કોશિશ કરવી પડશે ને આપણે. દેવલા તું કોઈ વાર વાત કરશો ને તો બધું બાફી મારશો. તને હજી કઈ ખબર નથી પડતી. આ ગામના સરપંચને ખબર પડશે ને તો પછી આપણે ગામની બહાર કાઢી મૂકશે. સારું, સરપંચ બહાર કાઢી મૂકશે, ગામવાળા વાતું કરશે, કાળી ટીલી લાગી જાય. બેનનું નહીં વિચારવાનું કાંઈ. તો તારે બેનના વિચારવા હાટું આ આપણા ઘરનું ભાંગવાનું થાય છે. સારું, તમારે જે કરવું હોય ને એ તમે કરો અને મારે જે કરવું છે ને હું કરીશ. સાંભળ દેવલા, હા બોલો. તું આટલું બધું કહેશો ને, સાંભળ દેવલા, આ જેણે મીરાનું હક પણ કરાવ્યું છે ને આ પ્રદીપભાઈ, એને હું વાત કરીશ. જો કાંઈ નેવાયડો આવે તો તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. પ્રદીપભાઈને તમારે વાત નથી કરવી. પ્રદીપભાઈને હું વાત કરું છું. પણ તું ન્યા પાછો બાફી મારોય. પ્રદીપભાઈને હું મળીને આવું છું. પ્રદીપભાઈ સાથે હું વાત કરીશ. તમે વાત કરશો એમાં તમે હાથ કરશો. બટા નિરાતે કે છે પાછો આટલો બધો મગજનો ગરમ ન થાતો. દેવલા, દેવલા, આવી ગયા? નથી દેખાતું. આ તો એલા મૂળાન જેમ કેમ આવ્યા છો? મોઢા પર 12 વાગ્યા છે. હમણાં 13 વાગશે. તને કહું ને પછી આ બેન એટલી હેરાન થાય છે સાસરે, અને આ મમ્મી છે કે એની જીદ નથી છોડતા, અને ઓલા સાસરે કુમાર અને એની માં એ બે એની જીદ નથી છોડતા. પણ શું થયું? પાછું કાંઈ નવા જૂની થયું? નવા જૂનું થવા જ નથી દેતા આ બધાય. મારે તો ઘણું કરવું છે નવા જૂનું. શું થયું? માંડીને વાત કરશો? આ મમ્મીને મેં હમણાં વાત કરી કે મમ્મી આપણે આ બેન આટલી હેરાન થાય છે તો લઈ આવીને આપણા ઘરે. આપણા ઘરે લઈ આવી એટલે રિહામણે? રીહામણે નહીં તો છૂટા છેડા લઈ લેવાની વાત કરું છું. તો મમ્મીએ શું કીધું? મમ્મી છે ને એ કે ના બેટા એવું ન કરાય, ગામમાં વાતું થાય, કાલી ટીલી લાગી જાય, ઓલું થાય, પેલું થાય, ફલાણું થાય, ઢીકડું થાય. આખા ગામની પડી છે એને, પોતાની દીકરીની નથી પડી. હવે મારી વાત સાંભળશો? હા તું બોલી જા. હું માનું છું ને ત્યાં સુધી તો બા જે કહે છે ને એ સાચું જ કહે છે. હું સાચું કહે છે? હવે તમે સમજો ને, આ બેનબાને આપણે છૂટાછેડા કરાવીને અહીંયા ઘરે તો લઈ આવશું, પણ આ આજુબાજુમાં આપણા સમાજમાં હંધાય હું વાત કરશે? આ દીકરીના છૂટાછેડા થાય ને એટલે વાઘ સીધો દીકરીનો આવે છે. બીજા લગ્ન કરાવો હોય ને તોય તે બહુ વાંધા આવે છે. આ કોનો વાહક આવે છે, સમાજ શું કહે છે, કાળી ટીલી લાગી જાહે, આ બધુંય છોડીને એક વિચાર કરો તમે કે ઓલી બેન ન્યા કેવી દુખી થાય છે. વિચારી લીધું. હવે તમે મારી વાત વિચારો. બધા એનું જવા દો. આ સમાજ શું કહે છે, આ કુટુંબ પરિવાર શું કહે, એ હાંધું એ મેલી દો હાલો. પણ આ બેનબા અહીંયા આવતા રહે તો એના સાસરીવાળાનું હું? એટલે એ લોકોને તો એ જ જોઈશે ને કે બેનબાઈ ઘર મેલીને અહીંયા આવતા રહી, છૂટાછેડા લઈ લે. તો પછી એમને તો જોઈતું લાદું જડી જાય ને. એમને જે વસ્તુ જોઈશે
એ આપણે સામેથી આપી દેવું એવું કામ કરવું જોઈએ. અને હું તો એવું માનું છું કે જ્યાં સુધી વાત શાંતિથી પતતી હોય ને તો આવું હંધો એ કરવાની જરૂર નથી પતતી ને શાંતિથી વાત નથી પતતી. બહુ કોશિશ કરી લીધી તમે, મેં, મમ્મીએ. હા, હવે હું હાથ ધરીને હાથ ઉપર હાથ રાખીને બેહું? એવું કોણ કહે છે? મને ખબર છે એ લોકો જે કરે છે ને એ ખોટું છે. બેનબાનો આમાં કંઈ વાંક નથી, પણ આપણે આમાં વધારે માથું ન મારવું જોઈએ. આપણે જેટલું વધારે એમને કંઈ કહેવું, બોલશું, સમજાવવાની કોશિશ કરશું ને એમ એ લોકો આપણને જ કહે આ તમારો જ વાંક છે, તમારે દીકરીના ઘરમાં માથું ન મારવું જોઈએ. આ તો માથું નહીં મારવું, બે પગ જ મારે સીધા. હાલશે? મને નહીં, ભાને પૂછી જો. મારી પાસે એક રસ્તો છે. હું છે ને આ એક વિચારના માર્ગો ગોતો આવ્યો હતો. તારી પાસેથી મળશે. હવે તારી પાસેથી ઈ આશા ન રાખું. છે ને, મારી પાસે એક રસ્તો છે. જણાવો. જો આ હંધાઈમાં વચ્ચે કોણ હતું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ. તો તમે જઈને એમને વાત કરો, એમને કહો કે તમે કેવું ઠેકાણું બતાવ્યું છે, અમારા બેનબા ત્યાં દુઃખી છે, અમે ત્યાં દુઃખી કરવા એમને નહોતા મોકલ્યા. અને બની શકે કે પ્રદીપભાઈને જઈને વાત કરે તો કદાચ એ લોકો સમજે જાય. મારી વાત તો હાસી છે. આ સેલે મમ્મીએ પોતે તો ન માન્યા, પણ એક વાત માન્યા અને કીધું કે પ્રદીપભાઈને મળો. અને એમાંય હંધાઈને છે ને છેલ્લો મોકો તો મળવો જોઈએ. બની શકે કે હવે એ લોકો સુધરી જાય. નહીં સુધરે ને તો પાક્કું આપણે છે ને બેનબાના છૂટાછેડા લઈને પાછા લઈ આવશું. તો એમાં હવે પછી તારે સાથ દેવો પડે. પાક્કું. તો જાઉં છું પ્રદીપભાઈ પાસે. જોઈ આમાં હાથ નહીં ચાલે તો કેમ નો ચાલે? અરે એમને આ બેનબાનો સંબંધ કરાવ્યો છે, એ વસે રહ્યા હતા. જો સંબંધ એને કરાવ્યો છે તો એને એટલી ખબર જ હશે ને કે આ ઘરમાં શું હાલે છે. પણ તમે વાત તો કરીશો, અહીંયા હવામાં વાત કરવાથી શું થાય? એ સારું, પ્રદીપભાઈને મળતો આવું. હા, ઝટ જાઓ. હા. પ્રદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બહુ જ્યાદા દિવસે આવ્યો દેવાંગ તું તો. હા, હવે આવું જરૂરી હતું થોડું. જરૂરી? હમણાં હજી પરમ દિવસે મળ્યા હતા આપણે, તો એ બધા બેઠા હતા, કાંઈ વાત તો ન કરી. એવી બધી જરૂરી હતી તો કઈ ન દેવાય ભલામણા. ત્યારે વાતને જરૂરી સમજી નહોતી, પણ હવે મજબૂરન તમને બધી વાત કરવી પડે એમ છે. અચ્છા, એવું તે વળી શું થયું છે તે મજબૂરન વાત કરવી પડે એમ છે? આ તમને મારા બેન વિશે કઈ ખબર છે કે નહીં એના ઘરની? હા, એના ઘર વિશે હમણાં પ્રસંગ હતો ત્યારે હું ગયો તો. બધું સારું છે, કથા હતી તો ગયો તો, અને કઈ વાંધો જેવું મને તો ન લાગ્યું. કઈ છે તકલીફ જેવું છે? કાંઈ સારું નથી. ઘરમાં કાંઈ સારું નથી. એના સાસુ એને દુઃખ આપે છે. એનો એટલે મારા કુમાર હા, એ પણ એને હેરાન કરે છે. અરે એ તો મારે પણ છે એને, એના ઉપર હાથ ઉપાડે છે. આવી કઈ નરેશભાઈ વાત તો કરી નહીં. નરેશભાઈ ને અમે બધા હમણાં એમના ભાઈઓને અહીંયા પ્રસંગમાં ભેગા જ હતા, કાંઈ વાત નહોતી થઈ. પોતાના ઘરની વાત બહાર થોડા ઉડાવે. હવે વાત બહુ કરી હો તો હવે આ કે દિવસનું થાય છે આવું બધું? હવે સમયને છોડો ને, આનું તમે સોલ્યુશન આપો. જો હું તો સીધો ઘરે જઈને છૂટાછેડા માટે જ કહેવાનો હતો, પણ આ તો મારા મમ્મીએ એવું કીધું કે ભાઈ એકવાર પ્રદીપભાઈને મળતો હોય, કારણ કે એના આપણે સંબંધ કર્યા છે તો એ એકવાર વાત કરી જોવે. ના ના, એ વાત તો સાચી, પણ હવે મારે કઈ રીતના ત્યાં જાવું ને હું કેવું એ કઈ ખબર પડતી નથી. કારણ કે જો મારી સુધી વાત પહોંચી નથી. આ મીરાને તો ખબર પડે ને, મીરાને મારી પાસે કોઈ રીતે વાત પોગાડાય ને કે ભાઈ હું આવી રીતના દુઃખી થાઉં છું, મારે આ તકલીફ છે, તો મને કંઈક ખબર પડે તો ઠપકો આપો. પ્રદીપભાઈ, જ્યારે એના ઘરમાં એ ખબર પડી ને કે મીરાએ મને અને મમ્મીને કીધું છે, તો એને બીજા દિવસે મારી હતી.
એટલે હાથ પણ એવી રીતના ઉપાડવા માંડ્યા છે? હા, વધારે દુઃખી છે મારી બેન, અને એવા જુલમો કરે છે એના ઉપર કે વાત નથી થઈ શકે એમ. એક કામ કરો, હાલો અત્યારે આપણે જઈએ અને બધા બેઠા હશે ત્યાં, બધાની વચ્ચે નરેશભાઈને ઠપકો આપીએ એટલે ખબર પડે ને. જો મને નથી લાગતું કે એને ઠપકો આપવાથી કાંઈ વળે. તમે છે ને જાઓ એનો વાંધો નથી, વાત કરવાનો વાંધો નથી, પણ એક જ ગામમાં પરિણામ મળી જાય ને એવું કરજો. જો એને મારી બેન એના ઘરે ન પહોંચતી હોય ને તો હું મારા ઘરે લઈ આવીશ. ના ના, મને કોઈ વાંધો નથી. નહીં નહીં, એવી વાત થોડી કરવાની હોય. આપણે પાછી લઈ આવવા થોડી ત્યાં આપી છે કાંઈ. આપણે છે ને આનો સોલ્યુશન લાવવાનું હોય. આપણે છે ને કંઈ વાંધો નહીં, હું નરેશભાઈ પાસે એકલો જાય, તમારે ન આવવું હોય તો કાંઈ નહીં, તમે નહીં આવતા, હું એની ઘરે જઈને વાત કરીશ કે ભાઈ તમે હવે આવી રીતના કરો છો, આ બાપ વગરની દીકરી છે, આપણે વાત થઈ હતી એને ખોટી, જો આ રીતના તમે કામકાજ ન આવડતું હોય તો થોડું ઘણું શીખવાડજો, થોડું ઘણું જાતું કરજો. પણ હવે એ સમજતા નથી અને એકની એક વાત પકડી અને બેઠા રહી તો એ ન ભેગું થાય. મારે ત્યાં જવું પડશે ને તમ તારે એને કહેવું પડશે. તમે ઉપાધિ કરોમાં, તમારી બેન છે ને એ અમારા ઘરની દીકરી છે એમ જ સમજો તમે. જલ્દી એને એ ઘરેથી છોડાવો બસ. અરે આવી રીતના જણ થઈને યાર ઢીલું થોડું પડી જવાનું હોય. હું સમજુ છું તમારી બેન દુઃખી થાય છે એટલે તમને અત્યારે બાપ જગ્યાએ છો, એને તમારા પપ્પા નથી મને ખબર છે, પણ તમે ઉપાધિ કરોમાં. હું બેઠો છું ને તમ તારે, હું એની ઘરે જઈને એને કહીશ આ બધું બંધ કરો, અથવા તો મીરાને હું લઈ જાઉં છું પાછી. જે કરો એ જલ્દી કરજો. તો હું જાય તમ તાર, હો ને, ઉપાધિ નહીં કરતા તમ તાર તમે. ચાલો, હા, જય શ્રી કૃષ્ણ. જો ઓલો જેણે આપણા વેહળ કરાવ્યું છે ને આદિનું, એ પ્રદીપભાઈ આવવાના છે, એટલે તું છે ને જરીક 2 મિનિટ ખાલી એ આવે ને ત્યાં લગી મોઢામાંથી હારા વેણ કાઢજે. એ હારું, ઈ આવે ને હું તો એની રાહ જોતી હતી, ક્યારે આવે ને કેટલી વાર છે. આજે એનો વારો ન પાડું તો જોઈ લેજો, એને એમ થાય કે આજનો દી મારા માટે ઉગ્યો હું કામ. અરે જોજે હો, તું મારું નાક કપાવતી નહીં. તમારું નાક જેવું છે કઈ? હા, કઈ રહ્યું છે કે નાક કપાવવું પડે મારે? હા, અરે તારે કાઈ નહીં, ઈ આજે આવવાનો છે, એને અફસોસ થઈ જાય કે હું કામ આવ્યો. અરે પણ એમાં બિચારા એનો હું વાક. જય શ્રી કૃષ્ણ. એટલે આવો આવો પ્રદીપભાઈ, બેહો બેહો. હું ઝઘડો હાલે છે? અરે ના ના, કાંઈ ઝઘડા હાલે જ ને. આ ઘરમાં ઘો એવી તમે નાખી દીધી છે કે રોજ ઝઘડા જ ઝઘડા થાય છે, બીજા કઈ ધંધા થતા જ નથી અમારા ઘરમાં. અરે ના ના, એવું કઈ નથી હવે પ્રદીપભાઈ. ના 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 શું? હા, જે સાચી હકીકત છે ઈ કયો ને. હવે તમે આજે નાખી છે ગો અમારા ત્યાં, એ ગોએ તો અમારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. નથી કાંઈ કામ આવડતું, નથી કોઈ કામમાં વેતા કે નથી સંતાન આપતા આવડતું. હવે લોહી પીવાઈ ગયું છે અમારું તો. હા, હું એ જ ફરિયાદ કરવા આવ્યો હતો કે નથી એને તમને સાચવતા આવડતું, નથી કામ કરતી, છતાંય ઈ લગ્ન કરીને આવી 3-4 વર્ષ તો બધુંય સારું થતું હતું. આ 1-2 વર્ષથી બધું એનું કામ બગડી ગયું છે, કામ સારું થતું નથી. એમ થયું છે ને નરેશભાઈ? હા હા, એ મેણા ટોણા મારવાની જરૂર નથી, અને મારા ધણી હારે તો તમારે વાત કરવાની જરૂર નથી. મારો ધણી તો બિચારો હાવ ભોળો માણસ છે, એને તમે ફસાઈ માર્યો છે. બહુ હારી બાપ વગરની દીકરી છે, તમારા ઘરમાં આવશે તો ઘરમાં ઠરી થામ કરીને બેસશે. અરે અમારા ઘરનું તો ધનોત પનોત કાઢી નાખ્યું છે. હા, સંબંધ કરાવ્યો ત્યારે તો હું એને એકલાને મળીને વાત કરી લીધી. લગ્ન કર્યા ત્યારે ઈ એકલા હતા, તમે તો ક્યાંય હતા જ નહીં એવી વાત કરો છો તમે તો. ના ના ના, ત્યારે તમારા મીઠા વેણ હતા ને. અરે એક નંબર છોકરી બતાવું છું, તમારું ઘર તમારું કુળ તારશે. અરે અમારા કુળનું સત્યાનાશ વાળવા આવી છે. પણ પ્રદીપભાઈ તમે જો એ જે બોલે ને એ તમે મનમાં નહીં લેતા. મન પર લેજો. હા, મન પર લેજો. અમારા ઘરમાં તો બરબાદી નાખી છે, કોઈક બીજાનું ઘર ના બરબાદ કરતા આવી ઘો નાખીને. હા, એટલે મેં આ સંબંધ કરાવી અને મેં તો ભૂલ કરી, મોટી ભૂલ, મોટી ભૂલ તમારી. હા, મોટી ભૂલ. હા, તો ત્યારે તો કહેતા નહોતા, ત્યારે હું આવ્યો ત્યારે તો કહેતા હતા કે ગમે એવી છોકરી હોય હાલશે, થોડું ઘણું નહીં આવડતું હોય તો અમે શીખવાડી દેવું. એ બધું ક્યાંય ગયું? હા હા, ઈ થોડું ઘણું શીખવાડવાનું હોય, પણ ખબર નથી ને કે આ પાણીના ગોરાઈ ભરતા નથી આવડતું, એવી ડફોડ ને અમારા ઘરમાં આપી દે. અને ખાસ એ બધું તો કામ માણસ શીખવાડી દે, પણ આ
હા 5 વર્ષ 6 વર્ષ થઈ ગયા લગ્નને, છતાંય ઘરમાં પારણું નથી બંધાયું. આ આવી તે કેવી વ્યક્તિ તમે અમને પધરાવી દીધી? એટલે પહેલેથી તમને ખબર જ હતી કે આ ગોને આ ઘરમાં નાખીશું ને તો ભલે ને આ લોકોનો સત્યાનાશ જાય. જો તમે વાત સાંભળી લો કે મીરાના લગ્ન થયા ને ત્યારે અહીંયા પહેલી વખત જ લગ્ન કરેલા છે, એવું નથી કે તમારા છોકરાએ બીજી વખત લગ્ન કરેલા છે ને એવું. અરે એ વાત તમે કહેતા હોય ને તો એ રહેવા દેજો, એવી કોઈને ખબર ન હોય. તમે આવી કારણ વગરની વાઘ ઉપર ઓહો, આ કારણ વગરની વાત દેખાય છે તમને? આ કારણ વગરની વાત દેખાય છે? આ ગામના મેણા ટોણા, સમાજના મેણા ટોણા અમારે સાંભળવાના હોય છે. આ તમે તો સંબંધ કરાવીને છટકી ગયા, પછીનું તો અમારે ભોગવવાનું ને. આ હું આવ્યો છું અને તમે એટલું બધું મારી સામું બોલો છો. ઓલી બિચારી દીકરી ઉપર તો હું તમે ત્રાસ ગુજારું છું, બોલો. અને જો તમને નડતું હોય ને તો લઈ જાવ ને, એના બાપના ઘરે લઈ જાવ. અમને નથી જોઈતી, અમને વધારાની છે. બોલો, લઈ જવી હોય ને તો લઈ જાવ. આ તો કઈ વાંધો નહીં. જો તમારે નથી જોતી ને, તમારાથી બીજી છોકરી મળી જાય એમ છે ને તો હું તમને એની ઘરે વાત કરી અને નરેશભાઈ છૂટું કરી નાખજો. આવા નહોતા ધૈર્યા તમને અમે. ના ના પ્રદીપભાઈ, એવી કાંઈ વાત નથી. આ નામ જો એ તું છે ને જરીક સુધેર કાંઈક સુધેર. હા, આવી રીતે વેણ આકરા વેણ ન કઢાય. આપણે ઘરે મહેમાન આવ્યું છે અને એને મહેમાન ગતિ જરીક કરવા દેવાય અને 2 વેણ હારા કઢાય તો જ ભગવાન રાજી થાય અને તો જ આપણી ઘરે પાણું બનતા હે. આવા કડવા વેણ કાઢીને તો બધું હળગી નાખું ઘર. બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. પતિ ગયું? હા, સલાહ સૂચન આપી દીધા. હા, આ તમારા લીધે જ મારા દીકરાનો ભાવ બગડી રહ્યો છે. તમે આ પ્રદીપભાઈ જે ઠેકાણા બતાવ્યા બહુ સારા હતા. મને ખબર છે કે મહેમાન છે ને એ ભગવાન કહેવાય, એની આગતા સખ્ત જ કરાય, પણ આવા મહેમાન તો ન આવે ને એટલું સારું. હા, કાંઈ વાંધો નહીં. ભૂલ થઈ ગઈ છે મારી, સંબંધ કરાવી ને તમારી ઘરે આજે બેહવા આવ્યો ને, વાત કરવા આવ્યો ને, એ અમારી મોટી ભૂલ જ એક કામ હતી. કરજો, ભૂલ થઈ ગઈ ને, તમને લાગે છે ને કે તમારાથી ભૂલ થઈ ગઈ, તો આ ઘોને મારા ઘરમાંથી છે ને લઈ જાઓ એટલે મને શાંતિ થાય. હા તે નરેશભાઈ, કાંઈ વાંધો નહીં. આ બધું છે ને છૂટાછેડાના કાગળિયા કરી નાખજો ને ગામ વચ્ચે 5 જણાને બોલાવી અને છૂટું કરી નાખજો. અરે ના ના પ્રદીપભાઈ, મારી વાત તો સાંભળો. એ બહુ સારું. જેટલું વહેલું બને ને એટલું વહેલું જ કરજો. હા, મોડું જરાય નહીં કરતા. છે ને મને જીવતે જીવ મારી નાખી. ભાભી, તમે આવો. જય માતાજી. જય માતાજી. તમારા હાઉ ઘેરે નથી? ના, એ ગયા હશે ક્યાંક, એનું કામ હતું. લાગ્યું જ મને. હું આવીને તો આ ડેલો ખુલ્લો હતો. હા, બેઠા હશે બાજુવાળાના ઘરે. અમે ઘરમાં બધું કામ તો હું કરી નાખું, આખો દી નવરા હોય અને ઘરમાં ટાઈમ ન જાય તો પછી શું કરે? બેનબા, હું અહીંયા તમારી હારે વાત કરવા આવી હતી. તમને મનાવવા આવી છું. કઈ વાતમાં મનાવા આવ્યા છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? નાના બેનબા, જુઓ, પહેલાં હું જ તમારા ભાઈને કહેતી હતી કે બેનબાના આપણે છૂટાછેડા નથી લેવા. સમય અંધુએ સારું કરશે. પણ હવે હું જ કહું છું, તમે આ ઘર મેલીને આવતા રહ્યો, આપણે છૂટાછેડા લઈ લઈ. હું વાત કરો છો ભાભી? છૂટાછેડા કરવા કઈ રમત થોડી છે કે આજ લગ્ન કર્યા અને 6 મહિના વર્ષ પછી ન ગમ્યું તો છૂટાછેડા લઈ લીધા? ન, એવું મારાથી નહીં થાય. પણ બેનબા, હું કામને અહીંયા દુઃખી થાવ છો? અમે હંધાએ જાણી છે કે આ ઘરમાં તમે હેરાન જ થાવ છો, ખાલી ને ખાલી દુઃખ મળે છે. તો પછી આ ઘરમાં રહેવાનો શું અર્થ છે? ભાભી, દુઃખ ઘરમાં નહીં, દુઃખ નસીબમાં લખેલું હોય. કોને ખબર, આ ઘર મૂકીને કાલ બીજે જાય છે અને દુઃખ જો નસીબમાં લખેલું હશે ને તો મને ન્યાય મળશે. એવું ન હોય. આ હાંધી એ વાત છે ને, નસીબ ઉપર છોડી દઈને એટલે જ આવું થાય. ક્યારેક આપણે પોતાના હક હારું, પોતાના હારું લડાઈ લડવી પડે છે. સાચી વાત છે તમારી, લડાઈ તો લડવી પડે. પણ આજે તમે વાત કરી ને એ લડાઈ નહોતી, એ તો મેદાન મૂકીને ભાગવાની વાત થઈ કે ઘરવાળાઓને હાવ થોડાક દુઃખું આપ્યા તો માવતરના ઘરે પાછી વહી ગઈ. ભાભી, મેદાનમાંથી પાછી હટું ને એવું નથી. તો શું કરશો? આખી જિંદગી નહીં સુધરે
તો આમને હેરાન થતા રહો. કોણે કહ્યું તે આખી જિંદગી નહીં સુધરે? માણસ એક નાની અમથી ઠોકર લાગશે ને એટલે હાલવાની રીત અને જીવવાની રીત બે બદલાઈ જાય. એવું તમે સમજો છો, અને જો એવું ન થયું તો એ લોકો તો એટલું જ ઈચ્છે છે કે તમે છૂટાછેડા લઈ લો અને ઘરે પાછા વહી આવો. અને હું કહું છું, તમારા ભાઈ કહે છે, તમારા બા પણ કહે છે કે આપણે અહીંયા દુઃખી નથી થવું, તો હું કામ ને તમે નથી સમજતા. ભાભી, આ સમાજને ક્યાં પહોંચી વળાય છે? તમને તો ખબર છે ને કે બે દી ખાલી ઘરે રોકાવા આવીએ તોય માણસો વાતો કરવામાં થાકતા નથી. અને જો પાછી આવીશ ને તો હંધી આંગળી મારા ઉપર જ ઉઠશે. આ તમે જ કીધું તું ને કે સમાજ છે, વાતું તો કરશે. સારું કામ કરશું તોય ને નબળું કામ કરશું તોય. અને કેટલા દી? એક દી, બે દી, મહિનો, વરદાડો, પછી તો સમાજને વાતું કરવા બીજી વાત મળી જ રહે અને આ વાત જૂની થઈ જાય. સાચી વાત છે તમારી, પણ જ્યાં સુધી નવી વાતનો મુદ્દો નહીં મળે ને ત્યાં સુધી મારી વાતને ખોતરીને ખાય. ભાભી, હું આ વાતમાં મંજૂરી નથી આપતી. છૂટાછેડા લેવાને કોઈ નિવારણ નથી વાતનું. મને વિશ્વાસ છે કે ઈશ્વર એક દી જરૂર સારું કરશે. આજ નહીં તો કાલ એમને અને બાને બેને ભાન જરૂર આવશે. ભાભી, મને ખબર છે કે તમને મારા પ્રત્યે એટલી લાગણી છે, દુઃખ થાય છે તમને મને જોઈને, પણ દુઃખ કર્યા વગર મને હિંમત આપો. નસીબમાં લખેલા દુઃખ કોઈ ટાળી નહીં શકે. ફેરવવા હોય તો નસીબને ફેરવવા પડશે. સારું થઈ, ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. હવે જામીની આવે ને એટલે ખબર પડે કે શું થયું છે. મને એ ચિંતા થાય છે, આ સોડી હજી નું આવી, મારી મીરાની હું ભાડ લઈને આવી હશે ને એ જ નથી ખબર પડતી. એ જ ને, એ આવે પછી ખબર પડે કે શું કરવાનું છે અને શું થવાનું છે. દામિની બટા, હું હમાસા લઈને આવી. બા, હું ત્યાં બેનબાને સમજાવવા ગઈ હતી, પણ બેનબા એકના બે ન થયા ને ઘણું એમને સમજાયું. કીધું કે આપણે છૂટાછેડા લઈ લઈએ અને તમે અહીં આવતા રહ્યો રહેવા. પણ બેનબા માન્યા જ નહીં. એમણે કહ્યું કે હું અહીંયા જ રહી. એક ને એક દિવસ તો એમના સાસરીવાળા સુધરી જાય ને. આ સોડીને કેટલી સમજાવી છે, હજી ઘણો બધો લાંબો પંથ કાપવાનો છે એને જીવનનો, પણ સમજતી નથી. હવે ઈ નથી સમજતી. આ બા સમજી રહ્યા ને તો હવે એને નથી સમજવું. હું કામ જીદ કરે છે આવી, હું કામ જીદ કરે છે? દેવલા, ઓલા પ્રદીપભાઈને તે કીધું તું ને તે એને ન કહેવાય, ઈ સમજાવત. અને કયો પ્રદીપભાઈ ક્યાં હતા એના ઘરે, એને મન ફાવે એમ જેમ તેમ બોલ્યા છે. હા હા બા, હરદીપભાઈની તો કોઈ માનસ ન રાખ્યું. એમની બેઇજ્જતી કરી અને મનમાં આવે ને એમ બોલતા હતા, ધૂતકારીને કાઢી મેલ્યા. બટા, મને તો નક્કી લાગે છે કે આપણી મીરા ઉપર કાંઈક કાળા જાદુ કરી દીધા લાગે છે ઈ લોકોએ. નકર આવું ક્યારેય ન કરે. કેટલું સહન કરે સોડી મારી. મમ્મી, તમે આવું બધું ખોટું ન વિચારો ને. તો હું કરું બટા? આટલું ત્રાસ આપે છે ઈ લોકો, છતાં અહીંયા આવવા નથી માંગતી, તો હું વિચારું. એવું નથી, બેનબાને આપણા ઘરની બાપુની ઇજ્જતની પડી છે, એ એમનો વિચાર કરી રહ્યા છે. ઇજ્જત પેલા આ બાયરટ લીધી, ગામવાળા આમ કરશે, ઓલા આમ કરશે, ઓલાને આમ જવાબ આપવા આવશે, ઓલાની સામે આમ થવું પડશે, અને હવે ઇજ્જતમાં એ અડધી થઈ જાય. તો હું કરું? ત્યાં બાંધવા જાઓ, એમને મન ફાવે એમ બોલશો? હા, હવે હું જઈશ
બાંધવા જઈશ, મન ફાવે એમ બોલીશ. પણ જો હવે ઈ સુધરવા નહીં માંગતા હોય ને તો હું મારી બેનને ઘરે પાછો લેતો આવીશ. બટા જો. એમ જ કરી પણ દામિની આ દેવલો કહે છે ને હા શું કહે છે મારી દીકરી ક્યાં સુધી આવી રીતે પીસાતી રહે એ લોકોને વધશે આપણે દેવલા આજે ને આજે જઈ અને લઈ આવીએ ને તમે બે શાંતિ રાખો. આપણે લોકો તો નક્કી કરી લીધું, પણ ત્યાં જઈને ઝઘડો કરશો, ગમે એમ મનમાં આવે એમ બોલશો તો તમને શું લાગે છે બેનવા બોલવા દે એમ? અને તમે કહો કે હાલ અમારી પેરી તો આવી જાય. નો આવે ને તો એને જબરજસ્તીથી લઈ આવશું ખરા દેવલા. હવે એક ઘડીએ મારી દીકરીને હું દુખી નહીં થવા દઉં, જીવતા જીવત તો ક્યારે નહીં. તમે લોકો નક્કી કરી જ લીધું છે? હા, હા તો ઠીક છે, હવે હું અહીં આવું છું. આપણે ત્યાં જઈએ એમના ઘરે. તમારે કોઈને આવવાની જરૂર નથી, હું એકલો જઈ આવું છું. વળી તમે પાછા આવશો ને તો મને બોલવા નહીં દ્યો. ના, બોલવા દઈશું. હવે જ્યારે નક્કી કરી જ લીધું છે કે આપણે બેન બને ત્યાં રાખવા જ નથી, તો પછી પીસેટ નથી કરવી. હાલો. હા તો હાલો. હાલો. એઠી છે હું તું પાણી લાવ છે. તમને પાણી હુજે છે, મારી આંખના આહુડા નથી દેખાતા. લે કણું પડ્યું હોય તો કાઢ ન ખાય ને એમાં હોય હું. તમે કોઈ દી શાંતિથી વાત કરશો કે નહીં? જે હોય તે બસ આડી આડી વાત કરવાની ટેવ, ઉતારી પાડવાની ટેવ, હેરાન કરવાની ટેવ. કોક દીક તો હારી વાત કરો. હારી વાત કરું લે. હા હું થયું છે એનો દુખાવો છે. તમે સમજતા કેમ નથી આદિ? તમે ને તમારા બા મારી વાહે પડી ગયા છો. એટલા વર્ષોથી એકને એક વાત કરો છો. માણસ ટોર નથી કે એક કિલે બાંધી રાખો ને મને કાંઈ થાય નહીં. મારી પાસે વાંચા છે તો હું બોલું તો ખરા ને. હા તો શું થયું? તમે તું સમજતી નથી. આ ઘરમાં તને કોઈ પસંદ કરે છે નહીં ને? આ તું કોઈને ગમતી જ નથી. આ બધાને કડવા દોડે છે અને એનું કારણ કોણ? તું. હા, સીધી વાત છે ને, સમજવાની કોશિશ કર. આ તારામાં બુદ્ધિ જેવું તો કઈ છે નહીં. હા આટો ઓછો છે. આ કઈ કઈને થાય કે હાલતી નહીં થા પણ ખબર નહીં આ ઘરમાં હું એવું તો ડાયટું છે કે તું અહીંયાથી ઊભી જ થતી નથી. આ હાથે કરીને તે ખીલો ખોડ્યો છે અને તું જાતે બંધાણી છો. અમે તને બાંધી નથી, અમે તો આ રેડિયા ઢોરની જેમ તને સૂટી જ મૂકી છે, પણ તું છે કે જાતી નથી. કારણ કે હું રેડિયા ઢોર નથી ને, એટલે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં રહેવાનું છે મારે. તમને શું લાગે એટલું હેલું છે કે કોઈ કહે કે હાલતા થઈ જાવ અને આપણે થઈ જાય? તમે સમજવાની કોશિશ કરો. મા બાપની આબરૂથી લઈને મારા પોતાના વિચારો સુધી બસ એક જ વાત છે કે મારે આ ઘરમાં રહેવું છે, મારે પાછું નથી જવું. દુઃખી થવું છે ને દુઃખી કરવા છે. માંડી જ લીધું છે. આમાં તારી યારે સીધી રીતે કેમ વાત કરવી? તું લાયક જ નથી સીધી રીતે વાત કરવાની. અને તો એ નથી સમજાતું કે ઘરમાં કાંઈ પણ થાય તો દોષના ટોપલા મારી ઉપર જ હું કામ? હું જ ગુનામાં કેમ હોય? કદી કોઈની કાંઈ ભૂલ જ ન હોય મારા સિવાય? મારી કોઈની ભૂલ હોય તો ને બતાવ, શું ભૂલ છે? આ છોકરા કોણ ચડે? હું કે તું? હું હા તો તું છોકરા આપી કેમ છે? નહીં ને? એ મારા હાથમાં નથી ને. લ આ હંધોય તારો જ વાંક છે. તારામાં કઈ ખામી હશે તો જ ન થતું હોય ને. એટલા માટે તો આ ઘરમાં બધા તને બેણા મારે છે.
આ ઘરનો વારસદાર તું આપી દે, કાલ સવારે તને કોઈ આંગળી સીંધે તોય મને કહેજે. અરે કઈ બજારમાં થોડો મળે છે, તો જઈને લઈ આવું અને આપી દો તમારા હાથમાં. હા તો પછી અમે શું કરીએ આમાં? હા, અરે આટલી તણાઈ છે કે કેટલી વાર કીધું? હમણાં તું જ કહેતી હતી હા ધીમે વાત કરો, શાંતિથી વાત કરો, તો હું ધીમે વાત કરું છું. તમારી સામું તું વડકા નાખે છે, હે મને દબાવવા માંગે છો. અરે તમને દબાવીને ક્યાં જવું છે મારે? તો હું તો તમને સમજાવવાની કોશિશ કરીને મરી ગઈ કે એ મારા હાથમાં નથી. એક વાતની રટ મૂકી દ્યો. અને આમે આ ઈશ્વર આપણને આપણા કર્મોની સજા આપે, કર્મોના ફળ આપતો હોય. આપણા ઘરમાં બાળક ન હોય ને તો બની શકે કે ક્યાંક ને ક્યાંક આપણા દોષ હોય, આપણા ભૂંડા કર્મોની સજા મળતી હોય આપણને. મળતી હશે. આ તું કેવા કર્મ કરીને આવી અમને શું ખબર? અને એટલે તમે બધા ભોગવીએ છીએ. આ તારા કર્મના લીધે જ તે અમારે ભોગવવું પડે છે. પનોતી તો તું સોચ આવી ત્યારનું આ ઘરમાં કાંઈ સારું થયું નથી. અને રહી વાત તો તારો ભાઈ તને લઈ જવા હાટું તૈયાર છે. હા હું તો ક્યારનો તૈયાર છું કે છૂટાછેડા લઈ લઉં, પણ ખબર નહીં હું તને કઈ પૂછતું જ નથી. હે હા બસ આમ બેહીને રોવાથી કાંઈ નહીં થાય. નીકળા ઘરમાંથી, ભાગી જા. શું કામ છે અહીંયા? હે તારા ઘરમાં કોઈ તને હાસવતું નથી ન્યા? કે એ બધા એવા જ છે? હા ખરું કહેવાય. ખબર નથી પડતી કે અમારા કરતા વધારે ત્રાસ તો ન્યા આપતા હશે, એટલે જ આ જાતિ નહીં હોય. એનો મતલબ એ કે અમે તો કાંઈ ત્રાસ આપતા જ નથી, હે ને? પાણી લ્યા જા. લઈ આવો. ફરી પાછું? અરે મેળા મારવાનું બંધ જ કેદી થયું તું કે ફરી પાછું ચાલુ કરવું પડે? દીને રાત આ મેળા સાંભળીને હવે મગજ કામ નથી કરતું. કોઈ રસ્તો નથી પૂછતો કે જીવનમાં ક્યાં જાઉં. બેનબા, કોઈ રસ્તો ન પૂછતો હોય તો એનો અર્થ એવો તો નથી ને કે આ રસ્તે જાય. અરે હાંધી એ વાતનું છે ને, કાંઈક ને કાંઈક સમાધાન હોય જ છે, કાંઈક ને કાંઈક રસ્તો હોય જ છે. આ મરવાથી શું થવાનું છે? તમારી સમસ્યા હલ થઈ જશે. ખબર નહીં, પણ વધશે તો નહીં ને? હા હા, બહુ સ્વાર્થી વિચાર કર્યો છે તમે. તમે તો વિચારી લીધું કે હું મરી જાય. હા તમે મરી જાઓ પછી કોઈ બીજાને લગ્ન કરીને લાવશે, એની હારે આવું કરશે. બટા કઈ ન્યાય નહીં મળે. અને બીજી વાત કે આ મરવા જવાની વાત કરે છે તો તમને આ અમારું ઘર નથી દેખાતું? બટા આ ક્યારથી તું કાયર થઈ ગઈ છો? હું તો આ દિન સુધી એવું માનતી હતી કે તું બહુ હિંમત વાળી છો, અને જેથી હિંમત ખૂટી જાય ને તેથી આ તારી માના દરવાજા ખુલ્લા છે ઘરના. કાં તું ભૂલી ગઈ? માં, હું કાયર નથી. આખી દુનિયાને લડવાની તાકાત છે મારામાં. બધાના સવાલોનો જવાબ દઈ શકું એમ છું, પણ હારી હોય ને તો મારા પોતાના જ ઘરથી. હું હવે આ બધું સહન કરી શકું એમ નથી, અને તમને બધાને દુઃખમાં રાખીને જીવવાનો કોઈ મતલબ નથી. મહેરબાની કરીને મને જવા દો. ના વીરા, આવું પગલું તો ક્યારેય નહીં ભરવા દઈ તને. તો હું કરશો? એ બધાને પાછા સમજાવવા જશો ને? 2 દિવસ સીધી રીતે રહે અને ત્રીજે દી વળી નહીં. ના, અહીંયા અમે તને સમજાવવા આવ્યા છીએ, એને નહીં. એટલે તારે સમજવાનું છે. અમે અત્યારે જે કહીએ ને એ જ તારે કરવાનું છે. અને આ સમજાવવાનો સમજવાનો આ હાંધો એ વખત ગયો. હવે અમે જે નિર્ણય લીધો છે ને એ અમે કરવાના છીએ. હાલો તમે અમારી હારે. ભાભી, ખોટી લપ ન કરો. મીરા, આ તાર ભાભી કહે છે ને એ હાસી વાત છે. હાલ અમારી હારે. મેં ના પાડીને મમ્મી, નથી આવું મારે. જો બેન, જવા દો મને. મીરા, તો અમારી વાત નહીં માને, અમારે ઉપર થઈને જઈશ તું. નહીં માને ને તો અમે ત્રણેય તને લેવા જ આવ્યા છીએ, ગમે એ રીતે લઈને જશું. એટલે અહીંયાથી આવવું હોય તોય ભલે, અને ઘરના દરવાજા ખટખટાવીને એને કહીને આવવું હોય તોય ભલે. અમે તારી હારે છીએ. હવે તું વિચારી લે શું કરવું છે. હાલો બેનબા,
આજે આ પગલું નહીં ભરો ને તો આખી જિંદગી પછતાવો કે તેથી વખત હતો, સમય હતો અને મેં હિંમત ન કરી. હાલો. એટલે કાયરની જેમ જવા કરતા દરવાજો ખટખટાવીને જઈએ. બેટા હાલ. થઈ ને નિરાજ? મા દીકરાને થઈ ગઈ નિરાજ? હવે શાંતિ. આ સંભળાવા અમને અહીંયા બોલાવ્યા હતા. તમને કીધું છે ને, ભલે ગઈ, અમારે એની કાંઈ જરૂર નથી અને અમારે નિરાત જ છે. શું કેવું દીકરા? હાવ નિરાશ છે. હા, મેં તો કઈ કીધું નહોતું જવાનું બાપુ, પણ એને જાવું હતું તો પછી આપણે ના થોડી પડે. પણ વયસ જાય ને, ઈ માણા હતું, માણા સમજ્યા. ગમે વાર નહીં તો હું કહું હારી કહેવાય છે અત્યારે લગી રહી. બીજી હોય ને તો કે દૂની વહી ગઈ હોય. હું ઈ જ કહેતો હતો, આ બીજી હોત ને તો ક્યારનું વહી ગયું હોય અને એને વહી જ જવું હતું. હા, અને સારું છે વહી ગઈ. હવે મારા સોરાના છે ને મસ્ત છોકરી હારે લગ્ન કરાઈ અને પછી જો આપણા ઘરમાં લીલા લેર. એ પનોતી ગઈ, આપણા ઘરમાંથી પનોતી ગઈ. છોકરી મળશે. તમે બધા હરે કૃષ્ણ. આવો. હા હું આવ્યા. આવ્યા છીએ પણ ફરી કોઈ દી નહીં આપી. અમે નહીં અને અમારા બેન બાપા નહીં. તો આજે હું કામ ગુડાણા અહીંયા? અમે કઈ કંકુ ચોખા નાખી ને તમે અહીંયા નોતર્યા તો નહોતા ને? વેવાણ હવે તો કાંક શરમ કરો. અમારી ફૂલ જેવી દીકરીનો હું વાંક છે કે તમે એની હારે એવું વર્તન કરો છો? બાપ વગરની દીકરી છે એટલે તમે આવી હેરાન કરો છો. બસ. પણ એનો બાપ નથી ને, તેની માં જીવતી છે હજી. હા, માં જીવતી છે ને તો પાછી અહીંયા લઈને હું કામ ગુડાણી? નહોતું ગુડાવું તમારે. આ તમારી છોડીને તમારે ઘેર મોકલી તો દીધી, હવે રાખો તમે. અમાર ન જોઈતી આ ઝંઝટ. આવ્યા છીએ, લેવા જ આવ્યા છીએ હો. પણ ખાલી એટલું કેવા આવ્યા છીએ તમને કે આ અમારા ઘરે નહોતી આવતી, આ તમારો કૂવો બુરવા થતી. સમજ્યા? એટલે ઈ જ કે મારી દીકરી આપઘાત કરવા જતી હતી. આપઘાત કરવા જતી હતી? હા, વિચાર તો કરો. તમે કોઈ માણાને કેટલું મજબૂર કરી દીધું કે એને હવે જીવવું નથી ગમતું, મરવાનો વિચાર કરી લીધો. તમારી લોકોની હારે રહેવું ને એના કરતા તો મરી જાવ સારું. વેવાણ તમને તો શરમ આવી જોઈ. આપણા સમાજમાં દીકરીઓ મળતી નથી અને તમને મારી મીરા જેવી વહુ મળી છે છતાંય તમને કદર નથી. અને જમાઈ તમને તો કયા મોઢે મારે કેવું? હા ભલે અમે ગરીબ સહી, બાપ નથી અમારો, પણ છે ને આ મારી બેન છે ને એ અમારા ઘરે હસતી રહેતી હતી. ક્યારે એના મોઢા ઉપર રુદન નથી જોયું. બસ ભાઈ, પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડીએ ને તો ઈશ્વર નો થાય. પૂજા માટે સારા કર્મો કરવા પડે. બહુ નડું છું ને તમને. હું તો જાતી જ હતી, આજે વિચારી જ લીધું તું કે જીવ કાઢી જ નાખી. તાણે મારી માં ને મારો ભાઈ આવી ગયા. ખબર નહીં સાચા દિલથી યાદ કરતા હશે ને, લાગણી હશે એટલે હું આજે તમારી સામે ઊભી છું. તમે લોકોએ એક દિવસ એવો નથી મૂક્યો કે જેથી મને સંભળાયું ન હોય કે હું આંજણી છું. હું તમારા ઘરમાં એક વારસદાર નથી આપી શકતી. બા, ખરેખર તમારી જાતને એકવાર પૂછી જોવો ને કે આ જે કાંઈ થઈ રહ્યું છે એમાં મારો એકનો જ વાંક છે. તમારો દીકરો 50% ભાગીદાર નથી. મા બાપ બનવું એ ઈશ્વરના હાથની વાત છે. એ ઘરે જ સાચી હોય. મારા કે તમારા દીકરાના હાથમાં નહોતું. અને એવું કોણ કહે છે કે જન્મ દેવાથી જ મા બાપ થાય છે? અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવીને મોટું કરાય ને એવો મા બાપ તેનો પ્રેમ જ જાગતો હોય તો ઘણા બાળકો છે અને મા બાપની જરૂર છે, પરિવારની જરૂર છે. કેમ કોઈ એવો વિચાર ન આવ્યો કે એક અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવી, કુટુંબ પરિવારમાંથી ગમે ત્યાંથી એક બાળક લઈ આવી એને મોટું કરીને ઘરમાં વારસદારનું નામ દઈ? આ તો બાના મળે તમને કોકની દીકરીઓને હેરાન કરવાના. વેવાણ એક સમયે કસાઈને પણ સામેવાળા વ્યક્તિ પર દયા આવે, પણ તમે તો કસાઈ કરતા જાય એવા છો. બેનબા, સારું છે કે તમારા ઘરે કોઈ સંતાન નથી. જો સંતાન હોત ને આવી કપાતર પાકત તો
આના કરતાં તો સારું છે ને આ લોકો કહે છે તમને કે તમે વાંજ્યા છો આવો દીકરો જન્મે કે આવું સંતાન જન્મે ને એની કરતાં તો વાંજ્યા રહેવું સારું. અને આ બધું કોના ડરથી? સમાજના ડરથી. હે? સમાજ મને આમ કહે છે, સમાજ મને તેમ કહે છે, એટલા માટે જ ને. તો સમાજે તમને એમ કેમ ન કીધું કે દીકરીને ત્યાં સુધી હેરાન ન કરાય કે એને મરવા પર મજબૂર કરી દઈએ? અરે મીરાબુ, તમે એમ કહો છો કે અને અનાથ આશ્રમમાંથી કોઈક સંતાનને લઈ આવાય. અરે અરે આ નરાધામો તો આ હગી દીકરી આયા ઊભી છે, એ મીરાને નો હાસવી ક્યાં તો એ પારકરે હું હાસવવાના? અરે કુવો તમારે નહીં, કુવો તો આ બે મા દીકરાને પૂરવો જોવે, મરી જાવું જોવે. આવ વેવાય એમાં તમારો કાંઈ વાંક નથી. તમે તો ભોળા માણસ છો, પણ વાંક તો બેયનો છે. આ તો તમને ખાલી કહેવા આવ્યા હતા, પણ અમે મારી દીકરીને અહીંયા રાખવા નથી માંગતા. અમે અત્યારે જ આ સમયે અમારી દીકરીને પાસે લેવા આવ્યા છીએ. વેવાણ, મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં આ સુધી મીરા બહુ હારે બહુ ખોટું કર્યું. મને સમજાઈ ગયું છે કે હું વહુને બહુ સમજી ના હતી. ના રે ના, આટલી વાતમાં થોડું સમજાય તમારે? આટલા વર્ષ વયા ગયા, અમે સમજાવ્યું, આમણે સમજાવ્યું તોય તમને ન સમજાણું. હવે આ એકમાં તમને સમજાઈ ગયું? બેનબા કૂતરાની પૂંછડીને તમે જમીનમાં દાટીને રાખો ને એ ગમે એટલા વરા વયા જાય. કૂતરાની પૂંછડી બાકી તે બાકી જ રહેવાની છે. જો કદાચ સુધરી જાય ને તો 1 દી 2 દી 6 મહિના પછી તો ફરી હતું એનું એ. હાલ બટા, આ લોકોના મોઢે કાંઈ લાગવા જેવું નથી. આપણે હા, હાલ આપણા ઘરે. મીરા, ક્યાંય નથી જવું તારે. માફ કરી દે મને. હવે ક્યારેય તને ઘરમાં કોઈ હેરાન નહીં કરે. કર્યા માફ. તમને હું હાચારા દેતી માફ કરું છું કે તમે મારી હારે જે કર્યું ને એના માટે ઈશ્વર તમને માફ કરે. પણ મારા પછી જેથી લગ્ન કરો ને એટલે જોઈ વિચારીને કરજો. આપણા સ્વાર્થ હાટું કોઈને હેરાન કરવું ને એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. અને એવું સમજો કે તમારા આ ગામનો કૂવો છે ને એ મીરાએ બુરી દીધો. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.